નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? વર્લ્ડ ઇનબોક્સ એકેડેમીની યુટ્યુબ ચેનલ પર તમારું હાર્દિક સ્વાગત છે. આજે આપણે વાત કરવાની છે અર્થતંત્ર વિશે. અર્થતંત્ર જીપીએસસી થી લઈને એસટીઆઈ ડીવાયએસઓ સુધી ખૂબ જ ઉપયોગી છે, આપણે બધા જ જાણીએ છીએ. ને આ વિષય છે એ સમુદ્ર જેવો છે, દરિયા જેવો છે. હવે દરિયાની અંદર ક્યાં મોતી છે એ શોધવા માટે ગમે ત્યાં ડૂબકી મારીએ ત્યાંથી મોતી મળે નહીં. આપણે હિન્દ સાગરમાં મોતી છે કે પ્રશાંત મહાસાગરમાં મોતી છે, એના માટે આપણે પહેલા નક્કી કરવું પડે, એનાલિસિસ કરવું પડે કે મોતી છે એ કયા સમુદ્રમાં મળશે. તો અર્થતંત્રની અંદર ઘણા બધા ટોપિક છે. આ ટોપિકના ઘણા બધા સબ ટોપિક છે. પ્રિલિમ્સ એક્ઝામની અંદર જે સવાલો આવે છે એ કયા ટોપિક અને કયા સબ ટોપિકમાંથી આવે છે એના ઉપરની આપણે પહેલા 10 મિનિટ એનાલિસિસ કરીએ, જેનાથી આપણે ખબર પડે કે કયા ટોપિકમાંથી મોતી આપણે મળવાના છે. તો આપણે અર્થતંત્રના આ ટોપિક પાડેલા છે, એના સબ ટોપિક છે. પેલો છે અર્થતંત્રની સમજ, એટલે કે અર્થતંત્રની બેઝિક વસ્તુની વાત કરે છે. કેવી? અર્થતંત્રના પ્રકારો, વિકાસના મોડલ. અર્થતંત્રના પ્રકારોમાં કેવા પ્રકારો આવશે? આપણે ખુલ્લું અર્થતંત્ર, બંધ અર્થતંત્ર, મૂડીવાદી અર્થતંત્ર, સમાજવાદી અર્થતંત્ર, ગીગ ઇકોનોમી. આ અર્થતંત્રના પ્રકારોમાં આપણે લઈ શકીએ. વિકાસના મોડલ ઉપર સવાલ એક પૂછાયેલો છે, 20 નંબરની એડવર્ટાઇઝ વાળી એક્ઝામ છે. એમાં એક્ઝામ હતો બેઝિંગ મોડલનું વિકાસનું મોડલ છે, પછી વોશિંગ્ટન કન્સેન્સસ છે. આ વિકાસના મોડલ છે. આના સિવાય છે એસડીજી, સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ. પછી છે ટકાઉ વૃદ્ધિ, ટકાઉ વિકાસ, સમાવેશી વિકાસ. વૃદ્ધિ અને વિકાસ વચ્ચેનો શું તફાવત? તો આપણે અર્થતંત્રના પાયાના ટોપિક કહેવાય. આ ટોપિકમાંથી કેવા કેવા સવાલો પૂછાયેલા છે. આપણે છેલ્લા 5 વર્ષના જીપીએસસી ક્લાસ 1-2 ને પ્રિલિમ્સ એક્ઝામના પેપરનું એનાલિસિસ કરીએ છીએ. તો કઈ એક્ઝામ છે? એડવર્ટાઇઝ નંબર 47 છે, જે આપણે જાન્યુઆરીની 7 તારીખે લીધેલી એક્ઝામ છે. આ સિવાયની છેલ્લા 5 વર્ષની એક્ઝામ તમે જોઈ શકો છો. એડવર્ટાઇઝ નંબર, જાહેરાત ક્રમાંક અને કઈ તારીખે પ્રિલિમ્સ એક્ઝામ લેવાયેલી છે એ બધું જ આપેલું છે. તો આ જે પાયાનો ટોપિક છે એમાં આપણે જોઈ શકીએ કે પછી 5 વર્ષ પહેલા છે ને લગભગ સવાલો નતા. એક સવાલ, આમાં સવાલ નથી. પછી અચાનક 20 નંબરની એક્ઝામમાં 5 સવાલો આવી જાય છે. આ એક્ઝામમાં એક સવાલ છે. તો આપણે જોઈ શકીએ છીએ કે ટકાઉ વૃદ્ધિ, ટકાઉ વિકાસ, વૃદ્ધિ અને વિકાસ વચ્ચેનો શું તફાવત, આ ટોપિક ઉપર ક્યારેક ક્યારેક સવાલો આવતા રહે છે. આ જે ટોપિક છે આપણે પ્રિલિમ્સ સિવાય મેન્સ એક્ઝામમાં પણ એટલો જ ઉપયોગી છે. પછી આગળ જોઈએ આપણે. આ ટોપિક છે એ તલાટી, પીએસઆઈ થી લઈને 1-2 સુધી તમામ એક્ઝામમાં મહત્વનો ટોપિક છે. આ ટોપિક શું છે? આયોજન, પ્લાનિંગ કમિશન, આયોજન પંચ, પંચવર્ષીય યોજના અને આયોજન પંચ એની જગ્યાએ આપણે અત્યારે નીતિ આયોગ છે. તો આપણે આ ટોપિકના 4 સબ ટોપિક પાડેલ છે. આપણે જ્યારે પંચવર્ષીય યોજનાની શરૂઆત કરીએ એના પહેલા, એટલે કે આઝાદી પહેલા અલગ અલગ પ્લાન હતા. ગાંધીયન પ્લાન હતા, કોંગ્રેસ પ્લાન હતો. તો આ પ્લાન ઉપરથી પણ એક્ઝામ પૂછાય છે. તમે જોઈ શકો છો, 1 સવાલ, 2 સવાલ, 1 સવાલ. આ સિવાય પંચવર્ષીય યોજનામાંથી સવાલ હોય છે, અથવા તો પ્લાનિંગ કમિશનમાંથી સવાલ હોય છે, અથવા તો નીતિ આયોગમાંથી સવાલ હોય છે. તમે આને સબ ટોપિકમાં ના જો ને એક ટોપિક તરીકે જો, તો એવું તમે જોઈ શકો છો કે દર વર્ષે મિનિમમ 1 સવાલ તો આ ટોપિકમાંથી આવે જ છે. કોઈ વર્ષ, કોઈ પરીક્ષા એવી ખાલી નથી જતી કે જેમાંથી આ ટોપિક સ્કીપ કરેલો હોય. એટલે કે આયોજન પંચ, પંચવર્ષીય યોજના, એમાંથી દર વર્ષે જીપીએસસી ક્લાસ 1-2 ની એક્ઝામમાં એક એમસીક્યુ તો હોય જ છે. આ સિવાય જોઈ શકીએ જીડીપી. તમે જોઈ શકો છો એવરેજ 2 એમસીક્યુ દરેક એક્ઝામમાં જીડીપી ના ટોપિકમાંથી હોય છે. પછી છે ફુગાવો. ફુગાવામાંથી દર વર્ષે નથી આવતા, લગભગ એવું કહી શકો કે 2 એક્ઝામમાંથી એક એક્ઝામમાં 1-2 એમસીક્યુ પૂછાઈ જાય છે. પરંતુ ફુગાવાનો ટોપિક છે ને એ મેન્સ માટે પણ ઉપયોગી છે અને બીજા ટોપિકને સમજવા માટે પણ ફુગાવો ઉપયોગી છે. જેમ કે મૌદ્રિક નીતિ, એટલે કે મોનેટરી પોલિસી, એમાં ફુગાવાનો વધારો ઘટાડો, બેંક રેટ વધારશું તો ફુગાવામાં શું અસર થશે. આ બીજા ટોપિકને સમજવા માટે આપણે ફુગાવાને સમજવો જરૂરી છે. આ સિવાય આપણે જોઈ શકીએ આગળ કે બેન્કિંગ છે, આરબીઆઈ, બેંક, વીમો. આ ટોપિકને આપણે એક ટોપિક તરીકે ગણીએ છીએ. એના આપણે સબ ટોપિક પાડેલા છે. સબ ટોપિક ક્યાં પાડેલા છે? તો કે આરબીઆઈ, વીમો અને પેન્શન વાળો ભાગ, પછી બેન્કિંગ. આપણે ડિજિટલ પેમેન્ટને અલગ અત્યારે સબ ટોપિક તરીકે લઈએ છીએ.
જે રીતે દેશની અંદર ડિજિટલાઇઝેશન વધી રહ્યું છે એને આપણે જોઈને ડિજિટલાઇઝેશન ડિજિટલ પેમેન્ટમાં આપણે કઈ વસ્તુની વાત કરી શકીએ તો કે યુપીઆઈ છે, એનપીસીઆઈ છે. તો એમાં જોઈ શકીએ છીએ કે જે બેન્કિંગ વાળો પોર્શન છે એ પણ એટલો મહત્વનો છે કે દર વર્ષેમાંથી 2-3 ક્વેશ્ચન તો હોય જ છે. આરબીઆઈ ઉપર સ્પેસિફિકલી કોઈ ક્વેશ્ચન પૂછાયેલા નથી છેલ્લા 5 વર્ષને આપણે જોઈએ તો, પરંતુ બેન્કિંગ એ જે એક ટોપિક જોઈએ તેમાં દર વર્ષે 2 થી 3 ક્વેશ્ચન આવે જ છે. એના પછીનો છે નાણાકીય બજાર, એટલે કે શેર માર્કેટ, મ્યુચ્યુઅલ ફંડ. આ બાબતે વાત કરીએ તો એ પણ એટલો જ મહત્વનો ટોપિક છે. 2 થી 3 સવાલો એમાંથી પૂછાય છે. આમાં આપણે કઈ લખેલું નથી એટલે કે આપણે એના સબ ટોપિક પાડેલા નથી. મેઇન ટોપિક છે શેર માર્કેટ, મ્યુચ્યુઅલ ફંડ. એમાંથી દર વર્ષે 2 થી 3 સવાલો પૂછાય છે. આ એનાલિસિસ છે એનો ઉપયોગ તમે કઈ રીતે કરી શકો? એનો કરી શકો કે કયા સબ ટોપિક પર આપણે વાંચન કરવાની જરૂર છે, જીપીએસસી કયા સબ ટોપિક પરથી સવાલો પૂછે છે. એના પછી આગળ આપણે જાહેર વિત્ત એટલે કે પબ્લિક ફાઇનાન્સ. પબ્લિક ફાઇનાન્સ ની અંદર કઈ વસ્તુ આવશે? બજેટ આવશે, કર આવશે, નાણાકીય નીતિ આવશે. આ તમામ વસ્તુને આપણે પબ્લિક ફાઇનાન્સ એટલે કે જાહેર વિત્ત અંતર્ગત લઈ લઈએ છીએ. કર પ્રણાલી મહત્વનો ટોપિક. તમે જોઈ શકો છો કે દરેક વર્ષે આમાંથી 1-2 ક્વેશ્ચન હોય છે. અહીંયા તમે જોઈ શકો છો અચાનક 4 સવાલો છે. તો કોઈ એક ટોપિકમાંથી, ટોપિક નહીં પણ એના સબ ટોપિકમાંથી 4 સવાલો આવવા બહુ મોટી વાત છે. તો આમાં કૌંસમાં લખેલું છે તમે જોશો કે એન્જલ ટેક્સ, આયકર સેતુ એપ્લિકેશન. આ એ સમયના કરંટ અફેર છે. હવે એ કરંટ અફેર નથી, આ 5 વર્ષ પહેલાનો સવાલ છે. એ વખતે એન્જલ ટેક્સ રદ થયો હતો એટલા માટે કરંટ અફેર બની જાય છે. આયકર સેતુ એપ્લિકેશન છે તો એ સમયે કરંટ અફેર હતું. તો અમુક વસ્તુ કરંટમાં હોય તો એ વસ્તુ પૂછાવાની સંભાવના વધી જતી હોય છે. પછી જીએસટી જોઈ શકો છો દર વર્ષે 1 થી 2 સવાલો જીએસટી માંથી પૂછાય છે. પછી જાહેર દેવું, એમાંથી એટલું નથી પણ ખાધ છે ખૂબ જ મહત્વનો ટોપિક છે. દર વર્ષે 1 થી 2 સવાલો ખાધ, જેને આપણે ડેફિસિટ કહીએ છીએ, બજેટ ડેફિસિટ, પ્રાઇમરી ડેફિસિટ, રેવન્યુ ડેફિસિટ. આ બધા ખાધના અલગ અલગ પ્રકારો છે. આ ટોપિકમાંથી દર વર્ષે તમે 1-2 સવાલો એક્સપેક્ટ કરી શકો એમ છો. છેલ્લા 1-2 વર્ષથી સવાલો નથી, પરંતુ આ ટોપિકને આપણે વેરી આઈએમપી ગણી શકીએ. પછી કેન્દ્ર અને રાજ્ય વચ્ચેના સંબંધો, એમાં આપણે નાણાં પંચની વાત કરીએ છીએ. જ્યારે નાણાં પંચ નવું સ્થપાય છે ત્યારે આ ટોપિક દર 5 વર્ષે મહત્વનો બની જતો હોય છે. રાજકોષીય નીતિ. રાજકોષીય નીતિ એટલે સરકાર છે એમની આવક અને ખર્ચ કેવી રીતે કરે છે એ જાહેર એટલે કે રાજકોષીય નીતિનો ભાગ છે. ને જ્યારે આરબીઆઈ છે નાણાંના પુરવઠાનું સંચાલન કરે છે એ છે નાણાકીય નીતિ. તો રાજકોષીય નીતિમાંથી સામાન્ય રીતે એટલા સવાલો નથી પૂછાતા, પરંતુ આ ઉપરનો જે પણ ભાગ છે એ રાજકોષીય નીતિ અંતર્ગત જ આવે છે. જાહેર આવક, જાહેર ખર્ચ, ખાધ, આ બધી જ વાત રાજકોષીય નીતિ અંતર્ગત આવે છે. નાણાકીય નીતિ અંતર્ગત તમે જોઈ શકો છો કે અમુક એવા ટોપિક છે કે જેમાં દર વર્ષે સવાલો પૂછાય છે. એક તો જીડીપી હતો, બીજો નાણાકીય નીતિ જોઈ શકો છો, ત્રીજો આ ટેક્સ એટલે કે કર પ્રણાલી જોઈ શકો છો. દર વર્ષે એટલે કે દર એક્ઝામની અંદર આમાંથી એક તો સવાલ હોય જ છે. તો આવા સવાલો આપણે કોઈ પણ કિંમતે સ્કીપ કરવા ના જોઈએ. પછી જોઈ શકો છો કે બજેટ અને આર્થિક સર્વે. આ બજેટ રિલેટેડ સ્ટેટિક પોર્શન હતો ઉપર જે જોયો છે ને. હવે દર વર્ષે બજેટ આવે છે તો એ બજેટના જે નવા ડેટા છે, નવા આંકડા છે, બજેટની નવી યોજનાઓ છે, એમાંથી કોઈ સવાલો આવે છે. આપણે એનું પણ એનાલિસિસ કર્યું છે. તો આ બજેટ છે ભારત સરકારનું હોય છે અને ગુજરાત સરકારનું હોય છે. એ જ રીતે આર્થિક સર્વે છે એ ભારત સરકારનો હોય છે અને ગુજરાત સરકારનો હોય છે. એમાંથી કેવા સવાલો પૂછાય છે? આજથી 5 વર્ષ પહેલા જોઈએ તો બજેટ અને આર્થિક સર્વેમાંથી 5-6 સવાલો પૂછાયેલા હતા. પરંતુ જોઈ શકો છો કે ટ્રેન્ડ ઘટતો જાય છે. છેલ્લા 2 વર્ષમાં આ બજેટ અને આર્થિક સર્વેમાંથી સવાલો પૂછાયેલા નથી. હજી આપણે એ જોઈએ કે જે બજેટ અને આર્થિક સર્વેમાંથી સવાલો પૂછાય છે એ કેવા પૂછાય છે. તમે જોઈ શકો છો કે આ બજેટમાંથી જે સવાલ પૂછાયેલ છે એમાં ડેફિસિટ, ખાધ ઉપર પૂછેલા કે પર્ટિક્યુલર વર્ષે બજેટ ડેફિસિટ કેટલી હતી, એના આંકડા અને જીડીપી ના પર્સન્ટેજમાં એ વસ્તુ પૂછાય છે. પછી આ જીડીપી કેટલી છે, ગુજરાતના આર્થિક સર્વેમાંથી સવાલ પૂછાયેલો છે. ગુજરાતની ગ્રોસ સ્ટેટ ડોમેસ્ટિક પ્રોડક્ટ, એના ઉપર માથાદીઠ આવક, પછી કૃષિ ક્ષેત્રનો જીડીપીમાં કેટલો ફાળો છે,
ઔદ્યોગિક સેક્ટરનો જીડીપીમાં કેટલો ફાળો છે? આવા સવાલો છે એ બજેટ અને આર્થિક સર્વેમાંથી પૂછાય છે. તો આપણે બજેટ અને આર્થિક સર્વે સ્કીપ કરવો જોઈએ? ના, છેલ્લા 2 વર્ષથી આમાં સવાલો પૂછાયેલા નથી, છતાં આપણે આર્થિક સર્વે કે બજેટને સ્કીપ કરવો ના જોઈએ. પરંતુ બજેટ અને આર્થિક સર્વેમાં કેવી કેવી વસ્તુ વાંચવી જોઈએ પરીક્ષા માટે, તો આપણે જોઈએ છીએ કે બેઝિક વસ્તુ પૂછાય છે કે બજેટની અંદર કોઈ વિઝન આપેલું હોય કે આવતા 10 વર્ષની અંદર આપણે ક્લાઇમેટ ચેન્જ માટે આવું કરવાનું છે, એવા 3-4 કી હાઇલાઇટ હોય. પછી કેટલીક બહુ મહત્વની વસ્તુઓ આપેલી છે, એવી 2-3 વસ્તુ જોઈ છે. આના સિવાય બેઝિક આંકડા હોય છે કે જીડીપી, માથાદીઠ આવક, પછી કયા સેક્ટરનો કેટલો ફાળો છે, ને ડેફિસિટના પર્સેન્ટેજ કેટલા છે, ડેફિસિટ એબ્સોલ્યુટ ટર્મમાં કેટલી છે. આ કેવી છે? બેઝિક વસ્તુ છે. તમે બજેટ માટે જે 10 વસ્તુ શીખો છો ને, એ 10 વસ્તુ આ છે પાયાની. એટલે બજેટ લઈને આપણે 2 દિવસ તૈયારી કરીએ એ એટલું મહત્વનું નથી, પરંતુ બજેટની 10 કી હાઇલાઇટ શું છે એ જાણીએ ને એમાંથી જ આ સવાલો પૂછાય છે. એટલે આપણે બજેટ વાંચવાનું છે, પરંતુ કેવી રીતે વાંચવાનું, કેવી કેવી વસ્તુઓ છે પ્રિલિમ્સ માટે ઉપયોગી છે એ જાણવું ખૂબ જરૂરી છે. પછી આપણે જોઈએ એગ્રીકલ્ચર, કૃષિ. આપણે આ આખો ટોપિક છે એગ્રીકલ્ચરને ઘણા બધા સબ ટોપિકમાં આપણે વહેંચેલો છે. જમીન સુધારા, એમાં જોઈ શકો છો જમીન સુધારામાંથી લગભગ એક સવાલ ક્યારેક ક્યારેક પૂછાઈ જાય છે. પછી આ જો કે મુખ્ય પાકો અને પાક પદ્ધતિઓ. હમણાં બાજરી છે, છેલ્લા 3-4 વર્ષથી કરંટમાં હતું, તેના ઉપર સવાલો આવી જાય છે. તમે જોઈ શકો છો કે દર વર્ષે મુખ્ય પાકો સંબંધિત એક સવાલ તો હોય જ છે. બાગાયતી પાક, એના ઉપર એક સવાલ છે, જનરલી એના ઉપર નથી પૂછાતા. પશુપાલન, મત્સ્ય, એના ઉપરના સવાલો નથી. જ્યારે આપણે એગ્રીકલ્ચર કરીએ છીએ એમાં દરેક વસ્તુ આવે છે, પશુપાલન, મત્સ્ય, એ જરૂરી છે પરીક્ષા માટે, મેન્સમાં પણ એ જરૂરી છે. પરંતુ જ્યારે આપણે પ્રિલિમ્સનું એનાલિસિસ કરીએ છીએ ત્યારે આપણે જોઈ શકીએ છીએ કે પશુપાલન અને મત્સ્ય એના ઉપરથી સવાલો નથી. તો આપણે વાંચવાનું છે, પણ એ રીતે વાંચવાનું છે કે મેન્સમાં કામ આવે ને પ્રિલિમ્સમાં જે બેઝિક કી હાઇલાઇટ હોય એ જોઈ લેવાની છે. દરેક વસ્તુને વાંચવાથી, ગોખવાથી પરીક્ષા પાસ નથી થવાતી. આપણે જ્યાં મોતી છે ત્યાં જ હાથ નાખવાનો છે. સિંચાઈ સંબંધી સવાલો 1-2 સવાલો છે. અહીંયા ગુજરાત લખેલું છે. જ્યાં હું ગુજરાત લખું છું એનો અર્થ છે કે ગુજરાતના અર્થતંત્ર સંબંધિત સવાલ છે. ને તમે જોઈ શકશો આ પૂરું એનાલિસિસમાં છેલ્લે કે ગુજરાતમાંથી ખૂબ જ ઓછા સવાલો પૂછાય છે. જે પણ અર્થતંત્ર સંબંધિત સવાલો પૂછાય છે ભારતના અર્થતંત્રના સંબંધમાં પૂછાય છે. પછી ભાવ નીતિ, ટેકાના ભાવ કહીએ છીએ, જે એમએસપી બાબતે અત્યારે કરંટમાં ચર્ચા ખૂબ ચાલી રહી છે. તો એના ઉપર ગયા વર્ષે એટલે કે છેલ્લી એક્ઝામ છે એમાં 2 સવાલો આવેલા છે. ને થોડા વર્ષો સુધી એમએસપી ભાવ નીતિ છે એ ખૂબ ચર્ચામાં રહેવાની છે. તો આવનારી પરીક્ષાઓ માટે મહત્વની બની જાય છે. પછી જાહેર વિતરણ વ્યવસ્થા, જે 1 કિલોના અનાજ જે મળે છે 1 રૂપિયા અને 2 રૂપિયાનો કિલો, એ જાહેર વિતરણ વ્યવસ્થા અંતર્ગત આવે છે. એ પણ મહત્વનું છે. ખાદ્ય સુરક્ષા, એક સવાલો ક્યારેક ક્યારેક પૂછાય છે. પછી ટકાઉ કૃષિ, જૈવિક ખેતી, ઓર્ગેનિક, ઝીરો બજેટ, નેચરલ ફાર્મિંગ, એ હવે એનું મહત્વ વધતું જશે. પછી કૃષિ સંબંધિત અન્ય, આપણે કૃષિના સબ ટોપિક પાડેલા છે. કૃષિ એ જે ટોપિક જોઈએ તો દર વર્ષે 1, 2, 3, 4, 5, 6, આ વર્ષે 2, આ વર્ષે 1, 3, આ વર્ષે તો 6-7 સવાલો છે. એટલે 2 સવાલોથી લઈને 7 સવાલો સુધી એગ્રીકલ્ચર સેક્ટરમાં દર વર્ષે સવાલો હોય છે. એટલે કે આપણે એવરેજ ગણી શકીએ કે એગ્રીકલ્ચર સેક્ટરમાં 3-4 સવાલો હોય જ છે. સબ ટોપિક પરથી તમે જોઈ શકો કે કયા સબ ટોપિકમાંથી સવાલો આવે છે અને કયા સબ ટોપિકમાંથી સવાલો નથી આવતા. એ જ રીતે ઉદ્યોગો છે. ઉદ્યોગો જોઈ શકો છો. ઉદ્યોગોમાંથી આ વર્ષે કેટલા 3 સવાલો છે. આ વર્ષે 5 છે, 2 છે, આ વર્ષે 4 ને 6 ને 8 સવાલો છે, આ વર્ષે 4 ને 3 7 સવાલો છે. જે રીતે એગ્રીકલ્ચરમાં એવરેજ 4 સવાલો છે એ જ રીતે આમાં જોઈ શકો છો 3 થી 4 સવાલો ઉદ્યોગોમાંથી પૂછાય છે. આપણે આ સેક્ટરને 4-5 સબ ટોપિકમાં વહેંચ્યું છે. આ કયું? ઔદ્યોગિક નીતિઓ 1948 ની, 1956 ની, આ નીતિઓ ઉપરથી સવાલો પૂછાય છે. પછી છે કે એલપીજી રિફોર્મ, ન્યૂ ઇકોનોમિક રિફોર્મ આપણે કહીએ કે એલપીજી સુધારો 1991, લિબરલાઇઝેશન, પ્રાઇવેટાઇઝેશન અને ગ્લોબલાઇઝેશન, તો એમાંથી સવાલો ક્યારેક ક્યારેક પૂછાય છે. પછી આ પીએસયુ, આ ખૂબ મહત્વનો ટોપિક છે. 1 સવાલ, 2 સવાલ, 1 સવાલ, એ રીતે પૂછાય. પીએસયુ, પબ્લિક સેક્ટર અંડરટેકિંગ, આપણે
દેશી ભાષામાં કહીએ સરકારી કંપનીઓ, નવરત્ન કંપની, મહારત્ન કંપની કેટલીઓ છે, પછી કોઈ કંપનીને મહારત્ન બનવું હોય તો એના માટે કઈ કઈ લાયકાત હોવી જરૂરી છે, કઈ નવી કંપનીઓ છે હમણાં મહારત્નનો દરજ્જો મળેલો છે. આવા સવાલો આ પીએસયુ જાહેર ક્ષેત્રના સાહસો છે એમાંથી પૂછાય છે. આ ટોપિક છે 2 પેજનો છે. આ જે 4 સવાલો છે ને 2 પેજમાંથી પૂછાયેલા છે. એટલે આપણે ઓછું વાંચીને વધારે માર્ક કઈ રીતે લઈ શકીએ? આ રીતે જો સ્માર્ટ તૈયારી કરીએ તો. પછી ખાનગીકરણ ઉપર એમએસએમઈ, નાના ઉદ્યોગો, એમએસએમઈ માઇક્રો સ્મોલ અને મીડિયમ એન્ટરપ્રાઇઝ એટલે કે જે નાના ઉદ્યોગો છે એનું વર્ગીકરણ કરેલું છે, માઇક્રો સ્મોલ અને મીડિયમ એન્ટરપ્રાઇઝ. પછી સૌથી એક મજા આવે એવો ટોપિક છે સ્પેશિયલ ઇકોનોમિક ઝોન. એક સવાલ, 2 સવાલ અને 1 સવાલ. આ એવો જ હતો પીએસયુ, 1 સવાલ, 2 સવાલ અને 1 સવાલ. આ ટોપિક કેવા છે? નાના 1 પેજ અને 2 પેજના છે, પણ દર વર્ષે આમાંથી સવાલો આવે છે. તો આપણે એવા ટોપિક તો ખાસ કરી લેવા જોઈએ કે દર વર્ષે સવાલ આવે છે ને ટોપિક 1 ને 2 પેજનો ફિક્સ છે, એમાંથી જ સવાલો આવે છે. પછી એફડીઆઈ મેન્સ માટે પણ એટલો જ મહત્વનો સવાલ છે. છેલ્લા 2-3 વર્ષથી આમાં એફડીઆઈ માંથી સવાલો નથી, પરંતુ તમે જોઈ શકો છો કે આગળના વર્ષોમાં એના પર સવાલો હતા. પરંતુ એફડીઆઈ મેન્સ માટે ખૂબ ઉપયોગી છે. તો આવા ટોપિક છે, ભલે છેલ્લા 2 વર્ષથી નથી પૂછાતા, પરંતુ આવા ટોપિકને ખાસ કરવા જોઈએ. પછી ઉદ્યોગો સંબંધિત કોઈ જનરલ બાબત હોય છે, જેમ કે ફૂટલૂઝ ઇન્ડસ્ટ્રી કઈ છે, ભારતમાં સૌથી મહત્વનો ઉદ્યોગ કયો ઉદ્યોગ છે ભારતની અંદર કે સૌથી વધારે રોજગારી જનરેટ કરે છે. તો આ જનરલ સવાલો છે. આગળ આપણે જોશું. પછી જે માળખું, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, આપણે ઇન્ફ્રાસ્ટ્રક્ચરને 2 ભાગમાં વિભાજિત કરીએ છીએ. એક તો આર્થિક માળખું અને બીજું છે સામાજિક માળખું. આર્થિક માળખું કેવું છે કે આર્થિક માળખું વિકાસની અંદર ખૂબ મોટું યોગદાન આપે છે, અને સામાજિક માળખું વિકાસમાં યોગદાન આપે છે, પણ માનવ સંસાધન, હ્યુમન રિસોર્સિસના વિકાસમાં, જેમ કે સ્કૂલ, શાળા, હોસ્પિટલ, આ બધાના ગ્રામીણ વિકાસ, શહેરી વિકાસ, આ વિકાસમાં જે યોગદાન આપે છે એવા ઇન્ફ્રાસ્ટ્રક્ચર, એવા માળખાને સામાજિક માળખું કહીએ છીએ. છેલ્લી જીપીએસસીની પ્રિલિમ્સ એક્ઝામની અંદર સવાલ હતો કે સામાજિક માળખા અંતર્ગત કયા કયા માળખા આવે છે. તો જે સબ ટોપિક પાડેલા છે ને એ એના ઓપ્શન હતા કે પીવાના પાણી સંબંધી, આરોગ્ય, શિક્ષણ, શહેરી વિકાસ, ગ્રામીણ વિકાસ, આ બધા સામાજિક માળખાના ભાગમાં આવે છે. આર્થિક માળખામાં બધા પરિવહન, રોડ, રેલવે, એરપોર્ટ, બંદરો, કોમ્યુનિકેશન, ડિજિટલ કોમ્યુનિકેશન, આ દરેક વસ્તુ આર્થિક માળખામાં આવે છે. તો આ ક્વેશ્ચન છે સીધો પ્રિલિમ્સમાં સામાજિક માળખામાં એટલો ઉપયોગી નથી, બહુ ઓછા સવાલો પૂછાય છે, પરંતુ મેન્સ પર્સપેક્ટિવમાં વધારે પૂછાય છે. ને આ સંબંધિત જે યોજનાઓ છે ને એ મહત્વની છે. ને આપણે એનાલિસિસના ભાગની અંદર યોજનાઓ છેલ્લે રાખેલી છે કે કેવી કેવી યોજનાઓ પૂછાય છે, કોઈ યોજના રિપીટ થાય છે કે નહીં, આપણે એ એનાલિસિસ કરવાનું છે કે એક યોજના પૂછાઈ ગઈ છે પ્રિલિમ્સ એક્ઝામમાં, તો ફરી વખત પૂછાય છે કે નહીં, હમણાં આપણે જોવાના છીએ. પરંતુ આપણે પ્રિલિમ્સના પર્સપેક્ટિવથી જોઈએ તો સામાજિક માળખામાંથી ખાસ સવાલો આવતા નથી, પરંતુ આર્થિક માળખામાં જોઈ શકાય છે દર વખતે એકાદ સવાલ આવી જાય છે. ક્યારેક પરિવહન અંતર્ગત રેલ, રોડ, એરપોર્ટ, એ દરેક વસ્તુ આવી જાય છે. તો માળખા અંતર્ગત એકાદો સવાલ આવે છે કોઈ એક સબ ટોપિકમાંથી. કોમ્યુનિકેશન, ઉર્જા, પોર્ટ. આગળ જોશું. પછી જે વસ્તી માળખું, આ વસ્તી વાળો ટોપિક છે ને એ જીઓગ્રાફીમાં પણ આવે છે. વસ્તીની અંદર વસ્તીના સિદ્ધાંતો, વસ્તી સંક્રમણનો સિદ્ધાંત, માલ્થુઝન થિયરી, આજે બોલું છું ને એટલા જ ટોપિક છે, એનાથી વધારે કોઈ ટોપિક નથી. વસ્તી પિરામિડ અડધા પેજનો ટોપિક છે, એમાંથી ક્યારેક એક સવાલ આવી જાય છે. તમે જોઈ શકો છો, એક સવાલ ને 3 સવાલ. આ કરંટ ડેટા ઉપરના વસ્તી સંબંધિત સવાલો છે. વસ્તી નીતિ 2000, તેમાં આપણે 8-10 સ્કિલ હાઇલાઇટ યાદ રાખવાની હોય. વસ્તી નીતિ 2000ની સાલમાં આવેલી હતી, તેમાંથી 2 સવાલો એક જ વર્ષમાં પૂછાઈ ગયા છે. પછી જે 2011ની વસ્તી ગણતરી છે ને એમાંથી દર વર્ષે 1-2 સવાલો પૂછાય છે. આ ટોપિકને તમે જીઓગ્રાફીનો ટોપિક પણ ગણી શકો ને અર્થતંત્રનો ટોપિક પણ ગણી શકો છો, પરંતુ એમાંથી તો જો તમે જોઈ શકો છો દર વર્ષે 1 થી 2 સવાલો તો ફિક્સ છે. પછી ગરીબી, રોજગારી, અસમાનતા, એમાંથી સવાલો ઓછા હોય છે. એક સવાલ નથી, એક સવાલ છે, પરંતુ ગરીબી અને અસમાનતા છે બહુ નાના ટોપિક છે. ગરીબીના પ્રકારો, રોજગારીના પ્રકારો,
રોજગારીના માપદંડો, રોજગારીના દર કેટલા છે. જો આ સવાલ છે બેરોજગારીનો દર ગુજરાતમાં કેટલો છે એ પૂછાયેલો છે, તો કરંટ સંબંધિત સવાલ તમે ગણી શકો. પછી ખૂબ મહત્વનો ટોપિક બાહ્ય ક્ષેત્ર. અત્યાર સુધી જે ટોપિક આપણે જે વાત કરતા હતા એ બધા કેવા હતા, ભારતની અંદર જે ઘટનાઓ ઘટતી હતી એ. હવે આપણે જે વ્યાપાર કરીએ છીએ બીજા દેશો સાથે એ સંબંધિત બધી વાતો છે. લેણ દેણની તુલના, બેલેન્સ ઓફ પેમેન્ટ. છેલ્લા 2 વર્ષથી સવાલ નથી, પરંતુ એને આગળ જો 1 સવાલ, 3 સવાલ અને 1 સવાલ. પછી વિનિમય દર, જેને આપણે ઇંગ્લિશમાં એક્સચેન્જ રેટ કહીએ છીએ, 80 રૂપિયા બરાબર $1 એક્સચેન્જ રેટ છે. પછી એક્સચેન્જ રેટ, પરચેસિંગ પાવર, પેરિટી, સમ એ આપણે ચકાસતા હોઈએ છીએ. પછી વિદેશી હુંડિયામણ, ફોરેન એક્સચેન્જ રિઝર્વમાં 4 વસ્તુ આવે છે. સોનું આવે છે, એસડીઆર આવે છે, વિદેશી કરન્સી આવે છે, અને આઈએમએફમાં ભારતની સ્ટ્રેન્જ પોઝિશન, 4 વસ્તુ છે. આ ટોપિક કેવા છે, પેલા જેવા 2 પેજના. સ્પેશિયલ ઇકોનોમિક ઝોન 2 પેજનો ટોપિક છે. પીએસયુ વાળો ટોપિક 2 પેજનો છે, પરંતુ દર વર્ષે સવાલ આવે છે. આ બધા ટોપિક પણ એવા જ છે. આપણે એક વખત સમજી લઈએ ને એમાં 10 ફેક્ટ્સ હોય છે કે 10 વસ્તુ સમજવાની હોય છે. એટલું સમજી લઈએ તો દર પ્રિલિમ્સ અને મેન્સમાં એ વસ્તુ ઉપયોગી બની જતી હોય છે. પછી છે આંતરરાષ્ટ્રીય સંગઠનો કે WTO, IMF, વર્લ્ડ બેંક ને જે અન્યમાં કેવી નાની બેંકો, આંતરરાષ્ટ્રીય સ્તરે કામ કરતી હોય એવી સંસ્થાઓ. જે આર્થિક સંગઠનો આપણે કહીએ, ન્યૂ ડેવલપમેન્ટ બેંક છે, એ જ રીતે. તો આપણે જોઈ શકીએ છીએ કે આ બધા સંગઠનોમાં સૌથી મહત્વનું કયું છે, WTO. જો 2 સવાલ, 1 સવાલ અને 4 સવાલ. WTO એટલે માત્ર એટલું નહીં કે WTO માં કેટલા દેશો છે, WTO ની સ્થાપના ક્યારે થઈ છે. WTO અંતર્ગત ઘણા બધા નિયમો છે, કે વેપાર કરવા માટેના નિયમો. પછી સબસિડીના પ્રકારો છે, ગ્રીન બોક્સ, અમ્બર બોક્સ. તો WTO ને આપણે 8 થી 10 પેજમાં વર્લ્ડ ઇનબોક્સની બુકમાં આપેલું છે વ્યવસ્થિત રીતે. આ જે સવાલો પૂછાયેલા છે દર વર્ષેના, બધા સવાલો એ બુકમાંથી કવર થઈ જાય છે. તો WTO અંતર્ગત માત્ર આપણે 5 વસ્તુ યાદ નથી રાખવાની કે સ્થાપના ક્યારે થઈ હતી, WTO ની કઈ ટ્રીટી અંતર્ગત સ્થાપના થઈ હતી, ક્યારે થઈ હતી, કેટલા દેશો છે. એનાથી થોડું આગળ આપણે સમજવાનું છે. IMF, વર્લ્ડ બેંક, IMF માંથી 1 સવાલ છે, વર્લ્ડ બેંક માંથી કોઈ સવાલ નથી. તો આપણે જોઈ શકીએ કે આ જે આંતરરાષ્ટ્રીય સંગઠનો છે એમાં WTO ખૂબ મહત્વનું છે. પછી આ કેવી વસ્તુ છે, જો RBI નો એક અહેવાલ બહાર પડેલો. RBI નો અહેવાલ બહાર પડેલો, એમાંથી આ કઈ છે એડવર્ટાઇઝ નંબર 30, જે 2021 ના 12મા મહિનામાં એક્ઝામ લેવાયેલી છે. તમે જોઈ શકો છો આ અહેવાલ તો કેવા કરંટ અફેરના છે ને. ગ્રાહક સુરક્ષા અધિનિયમ 2019 નો, આવશ્યક ચીજ વસ્તુ અધિનિયમ 2020 છે, સેમ્પલ રજિસ્ટ્રેશન સિસ્ટમ બુલેટિન 2020 માં આવેલી. તો કરંટ અફેરના ટોપિક આ પર્ટિક્યુલર એક્ઝામની અંદર 4-5 સવાલો આવી જાય છે. આવું દર વર્ષે નથી થતું, ને દર વર્ષે આવા મહત્વના એક કે રિપોર્ટો આવતા હોય એવું જરૂરી પણ નથી. આપણે જોઈ શકીએ છીએ કે જો વેતન સંહિતા, વેજ કોડ એક્ટ કે આપણે એને, એના ઉપરનો સવાલ આવી ગયો હતો. પછી બેન્કિંગ લોકપાલ યોજના વાર્ષિક અહેવાલ એટલે કે દર વર્ષનો અહેવાલ આવે છે, તો એના ઉપર એક સવાલ હતો. તો આ ટોપિક કેવો છે, શોર્ટ શ્યોર ટોપિક નથી. કરંટ અફેરના ઘણા બધા મુદ્દાઓ હોય, એમાંથી કેટલાક મુદ્દાઓ પર્ટિક્યુલર એક્ઝામમાં જો પૂછાયેલા છે. દર વર્ષે આપણે જોઈ શકતા નથી કે આવા કરંટના ટોપિક છે, એક્ટ છે, એમાંથી સવાલો આવે છે. ના, નથી આવતા. ક્યારેક કોઈ એક્ઝામમાં આવી જાય છે, કોઈ એક્ઝામમાં નથી આવતા. તો આપણે જ્યારે કરંટના અહેવાલને રિપોર્ટને ધ્યાનમાં રાખીએ છીએ તો આપણે એ રીતે વાંચવાના છે કે પરીક્ષામાં દર વખતે પૂછાય છે કે નથી પૂછાતા. પરંતુ આ રિપોર્ટને આપણે સ્કીપ કરવાના છે ના. આપણે જ્યારે મેન્સની એક્ઝામ લખીએ છીએ ત્યારે આ બધા રિપોર્ટને આપણે ટાંકવાના છે કે આ રિપોર્ટ અંતર્ગત આવું કહેવામાં આવેલું છે. તો આપણે એને પ્રિલિમ્સમાં MCQ પૂછાશે એ પર્સપેક્ટિવથી તૈયારી કરવી, કે આ વસ્તુને આપણે મેન્સમાં ટાંકવાની છે એ પર્સપેક્ટિવથી તૈયારી કરવી. તો આ એનાલિસિસ છે એ કામમાં આવશે. પછી જોઈ શકાય છે સમિતિઓ, કમિટીઓ, કે ટેક્સ રિફોર્મ, વીમા માટેની યોજનાઓ, GST લાવવું છે કે નહીં એના માટેની કમિટી છે. આપણે કૃષિની આવકને બમણી કરવી છે તો એના માટેની કમિટી છે. કૃષિના ભાવ
કે MSP કઈ રીતે નક્કી કરવી એના માટેની કમિટી છે. આ બધી કમિટીઓ છે. તો કમિટીઓમાંથી કેવા સવાલો પૂછાય છે? તો તમે જોઈ શકો છો કે પર્ટિક્યુલર એક્ઝામમાં આ કઈ 20 નંબરની એક્ઝામ છે જે 2023માં લેવાયેલી. એ એક્ઝામમાં કમિટીઓ પૂછાયેલી હતી. એક તો સત્યમ કમિટી કાપડ નીતિ સંબંધિત છે. આ સિવાય 5-6 કમિટીઓ એક જ સવાલની અંદર જોડકા જોડોમાં પૂછાયેલી છે. આના સિવાય એક અલગ એક્ઝામની અંદર એક સમિતિ પૂછાયેલી છે. આ સમિતિઓ છે ગરીબી સંબંધિત સમિતિઓ છે. આના સિવાય સમિતિઓ પૂછાયેલી નથી. તો આપણે સમિતિઓને કઈ રીતે તૈયાર કરશું, યાદ રાખશું કે નહીં? તો સમિતિઓ મેન્સ એક્ઝામમાં કામ આવે છે ને આ સમિતિઓના નામ આપેલા છે, તમે સ્ક્રીનશોટ પણ પાડી શકો છો. જે સમિતિઓ પરીક્ષામાં પૂછાઈ ગઈ છે એ ફરી પૂછાવાની સંભાવના રહેલી છે. આ સિવાય કેટલીક મહત્વની સમિતિઓ છે, જેમ કે MS સ્વામીનાથન સમિતિ છે, બેન્કિંગ રિફોર્મ માટેની છે, M નરસિંહમ સમિતિ છે. તો આના સિવાય કેટલીક મહત્વની સમિતિઓ આપણે યાદ રાખવી જોઈએ જે પ્રિલિમ્સમાં પૂછાવાની સંભાવના છે. આ સિવાય મેન્સની એક્ઝામમાં આપણે મહત્વની તો બનશે જ. એટલે જે વસ્તુ પરીક્ષામાં એક વખત પૂછાઈ ગઈ છે એ વસ્તુ તો આપણે આવડવી જ જોઈએ. કેમ કે રિપીટ થવાની સંભાવના રહેલી છે. ને તમે જેની રાહ જોતા હતા એ મહત્વની વાત કે યોજનાઓ, કે સાહેબ પ્રિલિમ્સ એક્ઝામની અંદર કેવી કેવી યોજનાઓ પૂછાય છે. નવી યોજનાઓ જ પૂછાય છે, આજથી 5 વર્ષ પહેલા લોન્ચ થયેલી યોજના એ પણ પૂછાય છે. 5 વર્ષ પહેલા એક વખત પૂછાઈ ગઈ છે યોજના, શું એનું રિપીટેશન થાય છે કે નહીં? તો ચાલો એનું એક મહત્વનું એનાલિસિસ કરીએ. યોજનાઓ છે આપણે જોતા જશું છેલ્લેથી, એટલે કે આજથી 5 વર્ષ પહેલા કેવી યોજનાઓ પૂછાયેલી, પછી કેવી ને અત્યારે કેવી પૂછાય છે. આપણે અત્યારે જે છેલ્લી એક્ઝામ છે ત્યાંથી એનાલિસિસ ના કરાય. કેમ? આપણે એ જોવાનું છે કે 3 વર્ષની પહેલા જે એક્ઝામમાં યોજના પૂછાઈ ગઈ છે એ યોજના આજે પૂછાય છે કે નહીં. તો જોઈ શકાય છે કે એક જ એક્ઝામની અંદર 6 થી 7 યોજનાઓ પૂછાયેલી છે. કઈ યોજના છે? મુદ્રા યોજના, આદર્શ ગ્રામ યોજના, એકલવ્ય મોડલ સ્કૂલ, પરિવર્તન, શ્રમયોગી માનધન, ગ્રામ્સ ને આયુષ્યમાન ભારત. એટલી 7 યોજનાઓ એક જ પરીક્ષામાં પૂછાયેલી છે. હવે આપણે જોઈએ કે આમાંથી કોઈ યોજના પછીની 4 એક્ઝામમાં રિપીટ થઈ છે તો જોઈ શકાય છે કે આ એક યોજના રિપીટ થઈ છે. કઈ છે? મુદ્રા યોજના. એક વખત પૂછાઈ ગઈ છે, ફરી એ યોજના પૂછાય છે. પછી એક છે આદર્શ ગ્રામ યોજના. આ યોજના ખૂબ જૂની યોજનાઓ છે. એક વખત પૂછાઈ ગઈ છે, બીજી વખત પૂછાઈ ગઈ છે. આના સિવાય કોઈ યોજના ના નથી પૂછાયેલી. જો અમુક યોજનાઓ છે જેમ કે એકલવ્ય મોડલ સ્કૂલ છે, પછી મનરેગા યોજના છે, આદર્શ ગ્રામ યોજના છે, ગ્રામ સડક યોજના છે. આ યોજનાઓ ખૂબ જૂની છે, છતાં આ યોજનાઓ એક વખત પૂછાઈ ગયેલી છે અને બીજી વખત પૂછાય એની સંભાવનાઓ રહેલી છે. પછીના વર્ષે જોઈ શકાય કે આ વર્ષે પણ 3 ને 6 7 યોજનાઓ પૂછાયેલી છે. આ વર્ષે 7 યોજના, પછીના વર્ષે પણ 7 યોજના. તો ફસલ બીમા યોજના છે, અંત્યોદય અન્ન યોજના છે. પછી કેટલીક યોજનાઓ એક જ MCQમાં સાથે સ્ટેટમેન્ટના રૂપમાં પૂછી નાખે. સેતુ ભારત, સાગરમાલા, પ્રોજેક્ટ ઉન્નતિ, પછી આમ આદમી વીમા યોજના, આત્મનિર્ભર ભારત. જો ગુજરાત સંબંધી આ યોજના આપણે જોઈ શકો છો, એક જ યોજના છે. આ એક યોજના છે ગુજરાત માટે સ્પેસિફિક નથી, ભારત સરકારની યોજનાઓ છે. ગુજરાત માટેની આ યોજના કઈ છે? કુપોષણ મુક્ત ગુજરાત અભિયાન. તો આપણે જ્યારે યોજના તૈયાર કરીએ છીએ, ઘણી બધી યોજનાઓ છે, તો એના ઉપર કેટલો ભાર આપવો એ આપણે કઈ રીતે ખબર પડશે? આ એનાલિસિસ પરથી. પછી આ એક નેશનલ મિશન ફોર સસ્ટેનેબલ એગ્રીકલ્ચર, અન્ન ત્રિવેણી યોજના. આમાંથી કોઈ રિપીટેશન છે? હા સાહેબ, એક યોજનાનું રિપીટેશન છે. કઈ? ફસલ બીમા યોજના. તમે તૈયારી કરશો, આવું એનાલિસિસ કરશો, ત્યારે ખબર પડશે કે અમુક યોજના જે મહત્વની છે, હમણાં જેના નામ લીધેલા કે મનરેગા યોજના છે, ફસલ બીમા યોજના છે, આદર્શ ગ્રામ યોજના છે, આવી યોજના મેન્સમાં પણ પૂછાય છે. આના પછી સાહેબ પછીની પરીક્ષાની અંદર એક સાથે કેટલી? 5 યોજનાઓ પૂછાયેલી છે. તો આપણે એક કન્ક્લુઝન પર તો પહોંચી ગયા છીએ કે દર વર્ષે 4 થી 5 યોજનાઓ અર્થતંત્ર સંબંધિત પ્રિલિમ્સમાં પૂછાય જ છે. રિપીટેશન થાય છે. હા, અમુક મહત્વની યોજનાઓ છે એનું રિપીટેશન થાય છે. છેલ્લી પરીક્ષામાં જે આ વર્ષમાં લેવાયેલી છે એમાં 2 યોજનાઓ પૂછાયેલી, પરંતુ આ 2 યોજનાઓ કઈ રીતે પૂછાયેલી? એક જ MCQ ની અંદર 3 યોજના આવી જાય એ રીતે.
કૃષિ વિકાસ યોજના, સોઇલ હેલ્થ કાર્ડ, પછી ભારત સ્થિરીકરણ ફંડ, ભાવ સ્થિરીકરણ ફંડ એટલે પ્રાઇસ સ્ટેબિલાઇઝેશન ફંડ, પછી ગ્રામ જ્યોતિ યોજના. આ તો ખૂબ જૂની યોજના છે, ગ્રામ જ્યોતિ યોજના, એ પણ પૂછાય છે. પછી નેશનલ રૂરલ લાઇવલીહુડ મિશન, જળ જીવન મિશન. જેટલી યોજના હમણાં આપણે જોઈ ને એ છેલ્લા 5 વર્ષની જીપીએસસી ક્લાસ 1-2 ની પ્રિલિમ્સ એક્ઝામમાં પૂછાયેલી પરીક્ષા યોજનાઓ છે. આ યોજનાઓ તો આપણે કોઈ કાળે આવડવી જ જોઈએ. આમાંથી કેટલીક યોજનાઓ રિપીટ થશે. આની સાથે જે નવી નવી યોજનાઓ આવે એને આપણે એડ કરતી રહેવાની રહેશે. તો આપણે જોયું કે યોજનાઓ કેવી મહત્વની યોજનાઓ છે. અત્યાર સુધી આપણે જોયું કે આપણે અર્થતંત્ર વિષય ખૂબ મહત્વનો છે, આપણે એને ભણવો જોઈએ. પરંતુ આપણે મોતી ક્યાંથી નીકળશે? ઘણા બધા ટોપિકો છે, એમાંથી દરેક ટોપિક્સને આપણે એટલા જ મહત્વ સાથે તૈયારી કરશું ના. આપણે એમાં જોયું કે ટોપિકના સબ ટોપિક પાડેલા છે, ને સબ ટોપિક છે એમાંથી કેટલાક સબ ટોપિક ખૂબ મહત્વના છે, દર વર્ષે સવાલો પૂછાય છે, એને તો આપણે પહેલી પ્રાયોરિટી આપીને કરવા જ જોઈએ. ને જે ઓછા પૂછાય છે એને એટલું વેટેજ આપવું, વાંચનમાં આપણે એટલો સમય ફાળવવો જોઈએ. તો આ રીતે આપણે તૈયારીને આયોજન કરી ને તૈયારી કરશું. ને હવે જે લોકો તૈયારી સાથે સંકળાયેલા છે, જે નવા તૈયારીમાં આવે છે, એના માટે એક વર્લ્ડ ઇનબોક્સના ખાસ સમાચાર છે કે આપણે જીપીએસસી ક્લાસ 1-2 ની નવી બેચ લોન્ચ કરવા જઈ રહ્યા છીએ. ક્યારે સાહેબ લોન્ચ થવાની છે? 22 એપ્રિલ 2024 ના રોજ. સમયગાળો શું રહેશે? લેક્ચર કયા સમયે રહેશે? લેક્ચરનો સમયગાળો છે સવારે 8 થી 10 વાગ્યા સુધીનો. માત્ર ને માત્ર પ્રિલિમ્સ માટે છે? ના. આમાં આપણે પ્રિલિમ્સ થી માંડી મેન્સ અને ઇન્ટરવ્યુ ગાઈડન્સ સુધી કોમ્પ્રિહેન્સિવ તૈયારી કરાવવામાં આવશે. અહીંયા ગાંધીનગરમાં રહીને તૈયારી કરતા વિદ્યાર્થી માટે એક પ્રશ્ન, મૂંઝવતો પ્રશ્ન તમે કહી શકો કે વાંચન માટે લાઇબ્રેરી લગભગ 1200 થી 1500 અત્યારે ગાંધીનગરમાં ભાવ ચાલે છે, કે રેન્જ એવરેજ ભાવ ચાલે છે. પરંતુ આ બેચ જોઈન કરનાર તમામ વિદ્યાર્થી મિત્રો ને વર્લ્ડ ઇનબોક્સની લાઇબ્રેરી નિઃશુલ્ક આપવામાં આવે છે. જીપીએસસીની તૈયારી સાથે સંબંધિત તમામ વિષયોનું અપડેટેડ મટીરિયલ પણ આપણે નિઃશુલ્ક આપવામાં આવે છે. તૈયારીમાં મહત્વનું માત્ર લેક્ચર ભરવા નથી. લેક્ચર ભરીએ, સમજીએ, રિવિઝન કરીએ અને વાંચીએ, પરંતુ જો એનું મૂલ્યાંકન કરવામાં ના આવે, આપણે જે વાંચેલું છે એ કેટલું આપણે આવડે છે એ મૂલ્યાંકન દ્વારા નક્કી થશે. આપણે છેલ્લે તો મૂલ્યાંકન એટલે કે ટેસ્ટ આપવાની છે. ફાઇનલ પરીક્ષામાં શું છે? એમસીક્યુની ટેસ્ટ આપવાની છે, મેન્સની ટેસ્ટ આપવાની છે, એમ જ પરફોર્મ કરવાનું છે ને. તો એના માટે આપણે ટેસ્ટ લેવાય એ ખૂબ જરૂરી છે. તો આપણે અહીંયા બેચ અંતર્ગત ડેઇલી એમસીક્યુની ટેસ્ટ લેવાશે. આની સાથે વીકલી મેગા ટેસ્ટનું પણ આયોજન કરવામાં આવે છે. આના દ્વારા તમે જાણી શકો કે તૈયારીના યોગ્ય ટ્રેક પર છો કે આપણે કંઈક અલગ આયોજન કરવાની જરૂર છે. કોઈ વિષયમાં સારા માર્ક આવે છે, કોઈ વિષયમાં સારા માર્ક નથી આવતા, તો ટેસ્ટ દ્વારા આપણે જાણી શકીશું કે આ વિષયને વધારે સમય ફાળવવાનો છે. ગુજરાતની નિષ્ણાંત ફેકલ્ટીઓ દ્વારા તો શિક્ષણ મળવાનું જ છે, જે જીપીએસસી અને યુપીએસસી મેન્સ કે ઇન્ટરવ્યુના સ્ટેજ પર પહોંચેલી ફેકલ્ટીઓ છે. તો વહેલી તકે બેચમાં જોડાવ. વધારે માહિતી માટે કે બેચમાં જોડાવા માટે આ નંબર પર કોલ કરો અથવા તો એકેડેમીની રૂબરૂ મુલાકાત લો ને વધારે માહિતી મેળવો ને બેચ જોઈન કરો. વહેલા તો પહેલાના ધોરણે આ બેચ હવે 22 એપ્રિલે ચાલુ થવા જઈ રહી છે. તો આપણે જોયું અત્યાર સુધી કે જીડીપી, આપણે અત્યાર સુધી જોયું કે અર્થતંત્ર ખૂબ મહત્વનો છે. કયા ટોપિક કરવા જોઈએ, એના સબ ટોપિક કયા કયા મહત્વના છે. એમાંથી એક ટોપિક જીડીપી આપણે જોયું હતું કે દર વર્ષે એમાંથી 2 સવાલો પૂછાય છે. તો એના બાબતે આપણે ચર્ચા કરીએ. જીડીપી બાબતે કેટલીક વસ્તુ તમે જોયેલી હશે, સાંભળેલી હશે. દરેકે નહીં સાંભળેલી. તમે કરંટ અફેર વાંચતા હશો, ક્યારેક યુટ્યુબના થંબનેલ પર આવી વસ્તુ જોઈ હશે કે અમેરિકાની જીડીપી સૌથી મોટી જીડીપી છે. ભારત છે વિશ્વનું 5મું મોટું અર્થતંત્ર છે. 5મું મોટું અર્થતંત્રનો અર્થ શું થાય છે? કે ભારત છે એ જીડીપીની દ્રષ્ટિએ વિશ્વમાં 5મા ક્રમાંકે છે. ચીન છે બીજા ક્રમાંકે છે. ચાલો આપણે બધાની ખબર નથી, પરંતુ આ ભારત છે 5મા ક્રમાંકે છે એવી થોડી ઘણી આપણે ખબર હોય છે. આ સિવાય કરંટ અફેરમાં ક્યાંક તમે વાંચેલું હશે કે ભારત સરકારનું આયોજન છે, કે ભારત સરકારનો પ્લાન છે, કે ભારત સરકારનો ઉદ્દેશ્ય છે કે 2025 સુધીમાં ભારતની જીડીપીને $5 ટ્રિલિયન અર્થવ્યવસ્થા બનાવવાની છે.
આના સિવાય તમે એ જોયું હશે કે ક્યારેક અમુક અમુક ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન હોય છે, એ ભારત પર પ્રિડિક્શન કે અનુમાન કરતા હોય છે કે શું ભારતની જીડીપી 2025 સુધીમાં $5 ટ્રિલિયન અર્થવ્યવસ્થા બની જશે કે નહીં. તો અમુક કહેતા હોય છે કે બનશે, નહીં બને, પરંતુ આપણે જોવાનું છે આવતા 2 વર્ષમાં કે ભારત છે $5 ટ્રિલિયન અર્થવ્યવસ્થા બને છે કે નહીં. પણ મહત્વનો એક ગોલ્ડમેન સચ અમેરિકન ઇન્વેસ્ટમેન્ટ બેંક છે, એમનો દાવો છે કે 2075 સુધીમાં, ક્યારે 2075 સુધીમાં ભારત છે એ વિશ્વની બીજા નંબરની સૌથી મોટી અર્થવ્યવસ્થા બની જશે. ને ત્યારે એમની અર્થવ્યવસ્થાનું કદ કેટલું હશે? $52.5 ટ્રિલિયન. ને સૌથી મોટી અર્થવ્યવસ્થા કોણ હશે? ત્યારે ચીન છે વિશ્વની સૌથી મોટી અર્થવ્યવસ્થા હશે. ક્યારે? 2075માં. ને ત્યારે અમેરિકા છે એ વિશ્વની ત્રીજી મોટી અર્થવ્યવસ્થા હશે. આપણે જોયું કે આ બધા ડેટા, કરંટ અફેર આપણે ક્યાંક ને ક્યાંક નજરમાં આવ્યું હશે. આપણે તો એ જોયું હશે કે ભારતની જીડીપી ખૂબ જ ઝડપથી આગળ વધી રહી છે, પરંતુ આપણે એ ખબર નથી કે જીડીપી નો અર્થ શું થાય છે. જો આપણે વધુ કંઈ ખબર હશે જીડીપી સંબંધિત, તો એક વાત ખબર હશે, એનું ફૂલ ફોર્મ ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ. પરંતુ વાસ્તવની અંદર જીડીપી નો અર્થ થાય છે શું? આપણે જીડીપી ને એટલું મહત્વ કેમ આપીએ છીએ કે આપણી જીડીપી વધી રહી છે, 5મા ક્રમાંકે છે, 2075માં બીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની જશે? જીડીપી નો અર્થ થાય છે કે દેશની અંદર કેટલું ઉત્પાદન થાય છે, ઉત્પાદનનું મૂલ્ય. આપણે દેશી ભાષામાં સમજીએ ને તો જીડીપી એટલે ઉત્પાદન મૂલ્ય. ઉત્પાદન મૂલ્ય એટલે દેશની અંદર એક 100 રૂપિયાની પેનનું ઉત્પાદન થાય છે. 100 રૂપિયાની પેન એટલે કે એનું મૂલ્ય છે 100 રૂપિયા. તો આપણે કહી શકીએ કે ભારતની જીડીપી છે એ 100 રૂપિયાની છે. ઉત્પાદનનું મૂલ્ય એટલે કે જીડીપી. પરંતુ એની ટેકનિકલ ભાષામાં શું એ જીડીપી કહેવા માંગે છે એ જોઈએ. ચોક્કસ સમયગાળા દરમિયાન દેશના સ્થાનિક ક્ષેત્રની અંદર ઉત્પાદિત તમામ અંતિમ વસ્તુ અને સેવાઓના બજાર મૂલ્યને કુલ આંતરિક પેદાશ કહેવાય છે. આમાંથી અમુક શબ્દ સમજાય છે, અમુક શબ્દ નથી સમજાતા. પરંતુ છેલ્લે શું છે કે ઉત્પાદિત તમામ વસ્તુ એટલે દેશની અંદર જેટલી પણ વસ્તુનું ઉત્પાદન થાય છે ને એના મૂલ્યને જીડીપી કહેવાય. આમાં જે કેટલાક શબ્દો જે આપણે સમજમાં નથી આવ્યા એને આપણે એક પછી એક શબ્દને સમજીએ. એમાં પહેલો શબ્દ છે કે ચોક્કસ સમયગાળામાં. એટલે 2015માં કોઈ વસ્તુનું ઉત્પાદન થયું હોય તો એને 2024ની જીડીપીમાં ગણીશું? ના. ચોક્કસ સમયગાળો હોય કે 2024ની જીડીપી છે તો 2024ની અંદર જે વસ્તુનું ઉત્પાદન થયું છે એના મૂલ્યને જ આપણે જીડીપી તરીકે ગણીશું. એ સમયગાળો 1 વર્ષ હોવો ફરજિયાત છે? ના સાહેબ. એ 3 મહિનાની જીડીપી પણ આપણે ગણીએ છીએ અને ક્વાર્ટરલી જીડીપી કહીએ છીએ. ક્વાર્ટર એટલે કોઈ પણ વસ્તુનો ચોથો ભાગ, એને કહેવાય ક્વાર્ટર. 1 વર્ષનો ચોથો ભાગ એટલે થાય 3 મહિના. એટલે 3 મહિને ને 3 મહિને જે જીડીપી આવે એને કહેવાય ક્વાર્ટરલી જીડીપી. આપણે એ રીતે 1 વર્ષની, જેને કહેવાય વાર્ષિક જીડીપી, એટલે આપણે 3 મહિનાની જીડીપી ગણી શકીએ, 1 વર્ષની જીડીપી ની ગણતરી કરી શકીએ. પરંતુ એ સમયગાળો કેવો છે? ફિક્સ છે કે 3 મહિનાની છે, 1 વર્ષની છે. એટલે કે ચોક્કસ સમયગાળાની અંદર ઉત્પાદિત થયેલી વસ્તુ છે એના મૂલ્યને ગણીએ, એ થઈ ગઈ છે જીડીપી. હવે એના સિવાય એક શબ્દ આવે છે કે વસ્તુ અને સેવા. જે ઉત્પાદન થાય છે એ કોનું થાય છે? કે વસ્તુ અને સેવાનું. તો આ બંને વચ્ચેનો શું તફાવત છે વસ્તુ અને સેવામાં? તમે એક શબ્દ સાંભળેલો હશે, જીએસટી, ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ. આ જીએસટી માં ગુડ્સ અને સર્વિસ શબ્દો આવે છે, એ આ જ શબ્દ છે, ગુડ્સ અને સર્વિસ. તો બંને વચ્ચે શું તફાવત છે? આપણી જરૂરિયાતો છે, મારે લખવાની જરૂરિયાત છે તો પેન પૂરી કરે છે. મારે જોવું છે એના માટે ચશ્મા છે. ગરમી લાગે છે તો એના માટે એસી છે. ભૂખ લાગે છે તો એના માટે સફરજન છે. એટલે આપણી કંઈક જરૂરિયાતો છે એને પૂરી કરવા માટે આપણી આજુબાજુ જે પણ વસ્તુઓ છે એ વસ્તુઓ આપણી કોઈને કોઈ જરૂરિયાત પૂરી કરે છે. તમારી આજુબાજુ નજર કરો, તમને જે પણ કંઈ દેખાય છે ને એ વસ્તુ છે. તો વસ્તુ શું છે? વસ્તુ છે કે જેને આપણે જોઈ શકીએ છીએ, જેને આપણે સ્પર્શી શકીએ છીએ. આ પેન છે એને સ્પર્શી શકાય છે, જોઈ શકાય છે. આ એક વસ્તુ છે. એટલે આપણી જરૂરિયાતો પૂરી કરનાર એવી કોઈ પણ બાબત જેને આપણે સ્પર્શી શકીએ અને જોઈ શકીએ છીએ, એટલે આપણે એને કહેવાય કે મૂર્ત વસ્તુ છે. ઇંગ્લિશમાં આપણે એમ કહીએ
ટેન્જિબલ વસ્તુ છે, તો આને કહેવાય છે વસ્તુ. એના જેવી વસ્તુ છે બીજી સેવા. સેવા શું છે? આપણી જરૂરિયાતો પૂરી કરે છે, પરંતુ આપણે એને સ્પર્શી શકતા નથી, એને જોઈ શકતા નથી, એને કહેવાય સેવા. ફોર એક્ઝામ્પલ, કે તમે શિક્ષણ લઈ રહ્યા છો, એ તમારી જરૂરિયાત પૂરી કરે છે, પરંતુ એને સ્પર્શી ના શકાય, એને જોઈ ના શકાય. આપણે ડોક્ટર પાસે જઈએ છીએ, તો ડોક્ટર આપણે શું આપે છે? સલાહ, કે તમને આ પ્રકારનો રોગ છે, તમે આ પ્રકારની દવા લો, આ પ્રકારનું ખાજો, આ પ્રકારનું તમારે ખાવાનું નથી. આ શું છે? સલાહ છે. આપણી જરૂરિયાત પૂરી કરે છે, પરંતુ આ સલાહ છે એ જોઈ શકતા નથી, સ્પર્શી શકતા નથી, તો આને કહેવાય સ્વાસ્થ્યની સેવા. એના પહેલા આપણે જોયું હતું એ શિક્ષણની સેવા હતી. પછી સલૂન છે, તો એ શું કરે છે? બ્યુટી પાર્લર છે, એ શું છે? એ સેવા વેચે. સોફ્ટવેર છે, શું છે? સેવા છે. કન્સલ્ટન્સી છે, શું છે? સેવા છે. એટલે એમાં કોઈ એવી બાબત નથી કે જેને આપણે જોઈ શકીએ કે સ્પર્શી શકીએ છીએ, પરંતુ આપણે એનું મૂલ્ય તો ચૂકવીએ છીએ. તમે દુકાને જાઓ કે કોઈ પણ જગ્યાએ કંઈ પણ ખરીદી કરો, એના માટે તમે મૂલ્ય ચૂકવો છો. તમે મૂલ્ય ચૂકવો છો ને બદલામાં કંઈક મેળવો છો. જો મેળવેલી એ બાબત છે એને તમે સ્પર્શી શકો, જોઈ શકો છો, હાથમાં તમે એને લઈ શકો છો, તો એ વસ્તુ થઈ ગઈ વસ્તુ. એ બાબત શું છે? વસ્તુ છે. ને જો એને આપણે સ્પર્શી શકતા નથી, જોઈ શકતા નથી, પરંતુ આપણે એનું મૂલ્ય ચૂકવી દીધું છે, તો એ શું છે? એ છે સેવા. તો વસ્તુ અને સેવાનો આપણે તફાવત જોયો. તો આપણે જીડીપી ની વ્યાખ્યાની અંદર શબ્દો આવે છે કે ઉત્પાદન થાય છે. કોનું થાય છે? વસ્તુ અને સેવાનું ઉત્પાદન થાય છે. તો આપણે દેશની અંદર જેટલી પણ વસ્તુ અને સેવાનું ઉત્પાદન થાય છે, એના મૂલ્યનો સરવાળો કરીએ, એને કહીશું જીડીપી. પરંતુ એની સાથે એક હજી શબ્દ લખાયેલો છે કે અંતિમ વસ્તુ અને સેવા. અંતિમ એટલે કેવું? ફાઇનલ ગુડ્સ એન્ડ સર્વિસીસ. તો આપણે વસ્તુ છે એના બે પ્રકાર પાડી. આમાં જે વસ્તુ લખેલા છે એ અંતર્ગત સેવા પણ સમાવેશ થઈ જાય છે. એટલે કે વસ્તુ અને સેવાના પ્રકારો. આમાં જે વસ્તુ લખેલો છે એની સાથે સેવા શબ્દ ઇન્ક્લુડ જ હોય છે. વસ્તુ બે પ્રકારની હોય છે, એક તો મધ્યવર્તી વસ્તુ અને બીજી છે અંતિમ વસ્તુ. આપણે એને ઉદાહરણ દ્વારા સમજીએ કે મધ્યવર્તી વસ્તુ અને અંતિમ વસ્તુ કોને કહેવાશે. આપણે એક બોક્સાઇટનું ઉત્પાદન કરીએ છીએ. બોક્સાઇટ શું છે? એક પ્રકારની ધૂળ, એમાંથી એલ્યુમિનિયમ બને છે. એટલે બોક્સાઇટનું ઉત્પાદન કર્યું, એ બોક્સાઇટના ઉપયોગ કરી આપણે એલ્યુમિનિયમની પટ્ટીઓ બનાવીએ છીએ. એટલે જો ઉત્પાદનની પ્રક્રિયામાં જે અંતિમ છે એને કહીશું અંતિમ વસ્તુ. એટલે આપણી પાસે બે વસ્તુ છે. પહેલા તો બોક્સાઇટનું ઉત્પાદન થયું ને એમાંથી આપણે એલ્યુમિનિયમની પટ્ટીઓ બનાવીએ છીએ. તો એલ્યુમિનિયમની પટ્ટીઓનું ઉત્પાદન છેલ્લે થયું. તો એલ્યુમિનિયમની પટ્ટીઓ શું છે? અંતિમ વસ્તુ. ને બોક્સાઇટ છે મધ્યવર્તી વસ્તુ. પરંતુ આપણે એલ્યુમિનિયમની પટ્ટીઓમાંથી હવે બનાવીએ છીએ વાસણો. તો વાસણો આમાં શું થઈ જશે? આ કન્ડિશનની અંદર ઉત્પાદનમાં અંતિમ શું થાય છે? વાસણોનું ઉત્પાદન થાય છે. તો વાસણો અંતિમ વસ્તુ છે. અંતિમ વસ્તુના ઉત્પાદન માટે જે વસ્તુઓ બને છે, જે વસ્તુ ઉપયોગમાં લઈએ છીએ, એ વસ્તુ થઈ ગઈ મધ્યવર્તી વસ્તુઓ. માની લો કે આ વાસણ છે, એમાંથી હજી આપણે બનાવીએ છીએ ડિઝાઇન વાળા વાસણો. હવે તમે જો કે બોક્સાઇટનું ઉત્પાદન થયું, એનો ઉપયોગ કરીને આપણે એલ્યુમિનિયમની પટ્ટીઓનું ઉત્પાદન કર્યું, એમનો ઉપયોગ કરી આપણે વાસણો બનાવ્યા. આ જ વાસણોમાંથી આપણે ડિઝાઇન વાળા વાસણો બનાવ્યા. તો ઉત્પાદનની પ્રક્રિયામાં સૌથી અંતિમ શું છે? ડિઝાઇન વાળા વાસણો. તો એને આપણે અંતિમ વસ્તુ કહીશું. અંતિમ વસ્તુના ઉત્પાદન માટે જે વસ્તુ આપણે ઉપયોગમાં લઈએ છીએ એને કહેવાય મધ્યવર્તી વસ્તુઓ. અંતિમ વસ્તુઓ છે ને એનો આપણે સીધો ઉપયોગ કરીએ છીએ. આપણે બજારમાંથી જે વસ્તુ ખરીદીને લાવીએ છીએ એનો સીધો જ ઉપયોગ કરી લઈએ છીએ. જેમ કે પેન લાવીએ છીએ, બુક લાવીએ છીએ, ફેન લાવીએ છીએ, એસી લાવીએ છીએ, ટીવી લાવીએ છીએ. એ આપણે બજારમાંથી લાવી એનો સીધો ઉપયોગ કરીએ છીએ. આ બધી વસ્તુઓ અંતિમ પ્રકારની વસ્તુઓ છે. તો ટીવી, ફ્રીજ, કાર, બાઇક, આ બનાવવા માટે જે પણ મટીરિયલ વપરાય છે, જે પણ વસ્તુઓ વપરાય છે, એને આપણે મધ્યવર્તી વસ્તુઓ કહીશું. એટલે અંતિમ વસ્તુ માટે આપણે બે વસ્તુ યાદ રાખી શકીએ. એક તો ઉત્પાદનની પ્રક્રિયામાં અંતિમ છે, બીજું એનો સીધો જ ઉપયોગ થઈ શકે છે. મધ્યવર્તી વસ્તુ કોને કહેશું? કે અંતિમ વસ્તુના ઉત્પાદન માટે વપરાય છે, એનો સીધો ઉપયોગ થતો નથી. હજી અંતિમ વસ્તુ માટે જોઈએ આપણે કે એક દુકાનદાર છે, એ એક જગ્યાએથી 50 રૂપિયાનું દૂધ લાવે છે. 50 રૂપિયાના દૂધમાંથી દુકાનદાર
₹100 પેંડા બનાવે છે ને એ ₹100 પેંડા વેચી દે છે. આ સ્થિતિમાં અંતિમ વસ્તુ ને મધ્યવર્તી વસ્તુ કઈ થશે? તો સિમ્પલ વસ્તુ છે કે પહેલા દૂધનું ઉત્પાદન થાય છે, એમાંથી પેંડાનું ઉત્પાદન થાય છે. ઉત્પાદનની પ્રક્રિયામાં અંતિમ શું છે? પેંડા. પેંડાનો આપણે સીધો ઉપયોગ કરીએ છીએ, એટલે કે પેંડા અંતિમ વસ્તુ થઈ ગઈ. પરંતુ હવે સિનારીઓ બદલાય છે. કોઈ વ્યક્તિ છે ₹50 દૂધ એ ઘર પર લાવે છે ને ઘર પર જ પેંડાનું ઉત્પાદન કરે છે. તો આ સ્થિતિમાં શું થશે? અંતિમ ઉત્પાદન તો પેંડાનું જ થાય છે, પરંતુ પેંડા છે બજારમાં વેચાણ માટે નથી. એટલા માટે પેંડા છે અંતિમ વસ્તુ નહીં બને. સર થોડું ક્લેરિફાઈ કરો. જો જે વસ્તુ બજારમાં વેચાણ માટે છે એ જ વસ્તુને અંતિમ વસ્તુ કે મધ્યવર્તી વસ્તુ તરીકે આપણે વર્ગીકૃત કરીએ છીએ. જે વસ્તુ બજારમાં વેચાણ માટે નથી એ વસ્તુ અંતિમ કે મધ્યવર્તી વસ્તુ ના બને. તો જે પેંડા છે એ દુકાનદાર બનાવે છે અને વેચે છે એટલા માટે અંતિમ વસ્તુ છે. પરંતુ કોઈ એક વ્યક્તિ ઘર પર દૂધ લાવી અને પેંડા બનાવે છે, આ પેંડા પોતાના ખાવા માટે છે, વેચવા માટે નથી. એટલે પેંડા અંતિમ વસ્તુ નથી. પરંતુ આ પ્રોસેસની અંદર જે વસ્તુ છેલ્લે બજારમાં વેચાયેલી છે એ એટલે કે દૂધ છે, તો દૂધ અંતિમ વસ્તુ બનશે. તો અંતિમ વસ્તુ માટે આપણે હજી એક વસ્તુ ધ્યાનમાં રાખીશું. કઈ? કે ઉત્પાદનની પ્રક્રિયામાં તો અંતિમ છે, સાથે સાથે એમનું બજારમાં વેચાણ થવું જોઈએ. એટલા માટે દુકાનદાર જે પેંડા બનાવીને વેચે છે એ અંતિમ વસ્તુ છે. જ્યારે ઘર પર આપણે પેંડા બનાવીએ છીએ, આપણે બજારમાંથી દૂધ લાવીને એના પેંડા બનાવીએ, બજારમાંથી દૂધ લાવી એનું શ્રીખંડ બનાવીએ કે લચ્છી બનાવીએ, બજારમાંથી દૂધ લાવી એનો ચા બનાવીએ. તો આપણે ઘર પર ચા બનાવીએ, પેંડા બનાવીએ કે લચ્છી બનાવીએ, એ અંતિમ વસ્તુ નહીં થાય. અંતિમ વસ્તુ કઈ છે? અંતિમ વસ્તુ દૂધ જ રહેશે, જે આપણે બજારમાંથી લાવીએ છીએ. હજી એક વસ્તુ કે સાહેબ જીડીપીની ગણતરીની અંદર વસ્તુ અને સેવાનું ઉત્પાદન ગણીએ છીએ, બરોબર છે. જો અંતિમ પ્રકારની વસ્તુ અને સેવા હશે તો જ ગણતરી કરશું. હા, બરોબર છે. એટલે કે મધ્યવર્તી પ્રકારની વસ્તુ અને સેવાની જીડીપીમાં ગણતરી નહીં થાય, એ બરોબર છે. તો આપણે મધ્યવર્તી વસ્તુની જીડીપીમાં ગણતરી નથી કરતા, એ પાછળનું કારણ શું છે? એ પાછળનું કારણ એ છે કે જ્યારે આપણે અંતિમ વસ્તુ બનાવીએ છીએ એમાં મધ્યવર્તી પ્રકારની વસ્તુનો સમાવેશ થઈ જતો હોય છે. કેવી રીતે? જો માની લો કે આ ₹100 વસ્તુ છે. આ ₹100 બોક્સાઇટમાંથી આપણે એલ્યુમિનિયમની પટ્ટીઓ બને છે, એ ₹500 બનશે. આ ₹500 એલ્યુમિનિયમની પટ્ટીઓ, જે ₹500 મૂલ્ય છે, એમાં ₹100 મૂલ્ય કયું છે? આ બોક્સાઇટ વાળું. એટલે કે એલ્યુમિનિયમની પટ્ટીઓ બનાવવાની અંદર આ ₹100 બોક્સાઇટનું મૂલ્ય સામેલ છે. હવે વિચારો કે એલ્યુમિનિયમની 500ની પટ્ટી છે, એમાંથી આપણે વાસણો બનાવશું તો ₹1000 વાસણ બને છે. ₹1000 વાસણ બનાવવામાં આપણે ₹500 એલ્યુમિનિયમની પટ્ટીઓનો ઉપયોગ કરેલો છે. એટલે આપણે એમ કહીશું કે ₹1000 વાસણ, તો એમાં ₹500 એલ્યુમિનિયમની પટ્ટીઓ સમાયેલી છે. હવે ₹1000 વાસણ છે, એમાંથી આપણે ₹1100 ડિઝાઇન વાળા વાસણો તૈયાર થઈએ છીએ. તો આ ₹1100 ડિઝાઇન વાળા વાસણો તૈયાર થાય છે, આ વાસણોનું ઉત્પાદન થાય છે. એમાં ₹1000 વાસણો તો હતા જ. આપણે શું કર્યું કે ₹1000 વાસણ પર ડિઝાઇન કરી તો વધારાના ₹100 ખર્ચ લાગે છે. એટલે આપણે કહીશું કે ₹1100 ડિઝાઇન વાળા વાસણ. આ વાતને આપણે એમ પણ કહી શકીએ કે જ્યારે ₹1100 ડિઝાઇન વાળા વાસણ તૈયાર કરવા હોય ત્યારે આ તમામ વસ્તુઓ કામે લાગે છે. એટલે કે એ વસ્તુનું મૂલ્ય આમાં ઇન્ક્લુડ છે, સમાયેલું છે. એટલા માટે આપણે જીડીપીની ગણતરીમાં અંતિમ વસ્તુ અને સેવાને ગણતરીમાં લઈએ છીએ. મધ્યવર્તી વસ્તુ અને સેવા એના મૂલ્યને આપણે જીડીપીની ગણતરીમાં લેતા નથી. તો આપણે એ તો જોયું કે અંતિમ વસ્તુ અને સેવાને જીડીપીની ગણતરીમાં લઈએ છીએ. પરંતુ હજી એક મૂલ્ય છે. કયું મૂલ્ય? એક કંપની છે, ત્યાં ડિઝાઇન વાળા વાસણ તૈયાર થયા છે. એનું મૂલ્ય માની લો કે ₹800 છે. જ્યારે કંપની કોઈ વસ્તુનું ઉત્પાદન કરે એના ઉપર સરકાર ટેક્સ લગાડશે. માની લો કે આ વાસણ પર ₹100 ટેક્સ છે. પછી સરકારને એમ થાય છે આર્થિક રીતે નબળા લોકો ઘણા છે દેશમાં, ને વાસણ તો જીવન જરૂરી વસ્તુ છે. ₹800 પ્લસ ₹100 ટેક્સ એટલે કે ₹900 વાસણ દરેક વ્યક્તિને ના પોસાય. તો સરકાર છે એના પર
₹100 સબસિડી આપે છે. છેલ્લે દુકાન સુધી ને છેલ્લે વ્યક્તિ સુધી વાસણ પહોંચે છે. તો વ્યક્તિને કેટલા રૂપિયામાં વાસણ મળશે? ₹800 વાસણ હતું પ્લસ ₹100 ટેક્સ, એટલે કે ₹900. એમાંથી સરકાર છે ₹100 સબસિડી આપે છે, એટલે ફરી ₹800 કિંમત થઈ જશે. પરંતુ માની લો કે દરેક જગ્યાએ સબસિડી તો મળતી ના હોય છે, એટલે ટેક્સ તો દરેક વસ્તુમાં લાગે છે. તો વસ્તુનું મૂલ્ય, જે ઉત્પાદન મૂલ્ય કહીએ, એમાં સરકાર ટેક્સ લગાડે છે. આના સિવાય લોજિસ્ટિક કોસ્ટ લાગે છે, એટલે કે વસ્તુ એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચે છે એનો ખર્ચ લાગે છે. છેલ્લે ગ્રાહકના હાથમાં વસ્તુ આવે છે તો એની કિંમત ને ઉત્પાદન કિંમત કરતા વધી જતી હોય છે. તો આપણે કઈ કિંમતને જીડીપીની ગણતરીમાં લેશું? આ ઉત્પાદન કિંમત છે એ, કે પછી ગ્રાહકના હાથમાં વસ્તુ આવે છે ત્યારે જે કિંમત ચૂકવે છે એની ગણતરી કરીશું? તો જ્યારે ગ્રાહક વસ્તુની કિંમત ચૂકવે છે એને કહેવાય બજાર મૂલ્ય. આપણે બજારમાં કોઈ વસ્તુ લેવા જઈએ ને જે કિંમત ચૂકવીએ છીએ એને કહેવાય બજાર મૂલ્ય. ને બજાર મૂલ્યની અંદર જો સબસિડી સરકાર આપતી હશે તો એ પણ ઇન્ક્લુડ હશે, સરકાર ટેક્સ લગાડતી હશે એ પણ ઇન્ક્લુડ હશે. એટલે કે આપણે પાસે જે વસ્તુ આવે છે એ વસ્તુમાં તમામ પ્રકારનો ખર્ચ એડ થયેલો હોય છે, ને છેલ્લે વસ્તુ આપણે મળે છે એને બજાર મૂલ્ય કહેવાય છે. બજાર મૂલ્યને જીડીપીની ગણતરીમાં આપણે લેવાનું હોય છે. અંતિમ પ્રકારની વસ્તુ અને સેવા ને બજાર મૂલ્યએ ગણીએ ત્યારે આપણે જીડીપી મળે છે. તો જીડીપીની વ્યાખ્યા પર ફરી આવીએ કે ચોક્કસ સમયગાળામાં, હા સાહેબ એ સમજી ગયા કે 2015ની વસ્તુ હશે તો એને 2015ની જીડીપીમાં ગણીશું. 2024માં ઉત્પાદન થયું હશે તો એ વસ્તુ અને સેવાની ગણતરી 2024ની જીડીપીમાં થશે. ચોક્કસ સમયગાળામાં આપણે ગણીશું. બીજું છે કે ઉત્પાદિત વસ્તુ છે અંતિમ પ્રકારની હોવી જોઈએ. હા, અંતિમ પ્રકારની વસ્તુ અને સેવા, પણ એના કેવા મૂલ્યને ગણીશું? બજાર મૂલ્યને ગણીશું, એને જીડીપી કહેવાશે. હજી એક શબ્દ તમે જોઈ શકો છો કે દેશના સ્થાનિક ક્ષેત્રની અંદર, એટલે કે દેશની અંદર જે ઉત્પાદન થશે એને આપણે જીડીપીમાં ગણીશું. જો પાકિસ્તાનમાં, અમેરિકામાં, જાપાનમાં આ દેશોમાં ઉત્પાદન થશે તો એને ભારતની જીડીપી ના ગણી શકાય. એને બધાને ખબર પડે, કોમન સેન્સની વાત છે. એટલે કે આપણા દેશની અંદર ચોક્કસ સમયગાળામાં જે વસ્તુ અને સેવાનું ઉત્પાદન થાય છે, કેવી અંતિમ પ્રકારની વસ્તુ અને સેવાનું ઉત્પાદન થાય છે, એના બજાર મૂલ્યે ગણીએ ને ત્યારે જે ફાઇનલ મૂલ્ય આવે છે એને કહીશું જીડીપી. ફોર એક્ઝામ્પલ કે એક દેશની અંદર એક ₹100ની પેન ને એક રમકડું છે ₹100, એ બે વસ્તુનું ઉત્પાદન થશે તો આપણે જીડીપી કેટલી ગણીશું? ₹200. કે આપણા દેશની અંદર બે ફાઇનલ પ્રોડક્ટ, એટલે કે બે અંતિમ વસ્તુઓ બને છે એનું બજાર મૂલ્ય છે ₹200, તો જીડીપી થઈ ગઈ છે ₹200. પરંતુ હજી એક સવાલો એ છે કે કોઈ એક માછીમાર છે એ ગુજરાતના દરિયા કિનારાથી નજીક, એટલે કે ગુજરાતના દરિયાની અંદર જમીન સીમા પૂરી થઈ ગઈ છે, દરિયાની અંદર છે, ત્યાં માછીમારી કરે છે, એટલે કે માછલીઓનું ઉત્પાદન કરે છે, તો એના મૂલ્યને આપણે જીડીપીની ગણતરીમાં લેશું. પછી મુંબઈની નજીક, જેને બોમ્બે હાઈ કહેવાય છે, ત્યાં પેટ્રોલિયમ મળે છે, તો પેટ્રોલિયમની કિંમતને આપણે જીડીપીની ગણતરીમાં લેશું. કેમ કે આપણી જમીન સરહદ તો ત્યાં પૂરી થઈ ગઈ છે. આપણે એવું કીધું કે દેશની અંદર, તો આને દેશ ગણશું કે નહીં ગણીએ? પછી આ જોઈ શકો છો કે કોઈ એક વ્યક્તિને એવી ઈચ્છા થાય છે કે આપણે સ્વિમિંગના ક્લાસ અહીંયા સ્વિમિંગ પુલમાં નહીં પરંતુ આપણે દરિયામાં સ્વિમિંગના ક્લાસ ચાલુ કરવા છે. તો ગોવાના દરિયા કિનારાથી 20 કિલોમીટર દૂર, એટલે કે દરિયાની અંદર સ્વિમિંગના ક્લાસ ચાલુ કરે છે. આ શું? સ્વિમિંગની સર્વિસ છે, તાલીમ આપે છે. તો આનું મૂલ્ય છે એને જીડીપીની ગણતરીમાં લેશું કે નહીં? આ તો જમીનની વાત થઈ ગઈ. પછી દરિયાની વાત કરી. હવે હવાની વાત કરો કે કોઈ પેરાગ્લાઇડિંગ એક્ટિવિટી છે અથવા તો હેલિકોપ્ટરની રાઈડ છે, આ સર્વિસ છે જે હવામાં મળે છે, આનું મૂલ્ય આપણે જીડીપીમાં ગણશું કે નહીં? તો આપણે એ જોઈએ કે આપણે જે જીડીપીની વ્યાખ્યાની અંદર આપણે એવું કહીએ છીએ કે દેશની અંદર ઉત્પાદિત તમામ અંતિમ વસ્તુ અને સેવાના બજાર મૂલ્યને જીડીપી કહીશું. તો દેશની અંદર એટલે કયો કયો વિસ્તાર છે એને દેશ ગણીશું એ આપણે જોઈએ. તો એક તો તમે જે વિચારો છે બરોબર છે કે દેશની જે જમીન સીમા છે એ તો આપણો દેશ છે જ. આના સિવાય આપણે દરિયાની અંદર જોઈએ તો દરિયાની અંદર દેશની આ જમીન સીમા છે એનાથી 200 નોટિકલ માઇલ, દેશની જમીન સીમા પૂરી થઈ જાય છે પછી દરિયાની અંદર 200 નોટિકલ માઇલ, એક નોટિકલ માઇલ એટલે 1.84 કિલોમીટર સમથિંગ થાય છે. 1.84, આપણે એટલું યાદ રાખશું, 1.8 કિલોમીટર જેટલું થાય છે. 1.8 કિલોમીટર એટલે એક નોટિકલ માઇલ.
એવા કેટલા નોટિકલ માઇલ? 200 નોટિકલ માઇલ. દેશની જમીન સીમાથી દરિયાની અંદર 200 નોટિકલ માઇલ સુધીનું અંતર છે એને ભારતની એટલે કોઈ દેશની દરિયાઈ સીમા ગણાય છે. જ્યારે આપણે જીડીપીની ગણતરી કરીએ છીએ તો આ જમીન સીમા સિવાય આ 200 નોટિકલ માઇલના અંતરમાં કોઈ પણ આપણે આર્થિક એક્ટિવિટી કરતા છો એના મૂલ્યને પણ જીડીપીની અંદર ગણીશું. આ જે 200 નોટિકલ માઇલનો વિસ્તાર છે એને કહેવાય એક્સક્લુઝિવ ઇકોનોમિક ઝોન. સાહેબ આવું નામકરણ કોણ કરે છે ને 200 નોટિકલ માઇલનો વિસ્તાર છે એવું કોને નક્કી કરેલું છે? એક સંસ્થા છે યુએન ક્લોઝ, યુનાઇટેડ નેશન કન્વેન્શન ઓન લો ઓફ સી. આ સંસ્થા નક્કી કરે છે કે કોઈ પણ દેશ એની જમીન સીમાથી દરિયાની અંદર કેટલો વિસ્તાર છે એ દેશના નામે ગણાશે. તો કેટલો છે? 200 નોટિકલ માઇલ. આ સિવાય સર હવાની અંદર શું વાત છે? તો કે હવાની અંદર જે આપણી જમીન સીમા છે ને આપણી દરિયાઈ સીમા છે, જમીન અને દરિયાઈ સીમા ઉપરનો જે હવાનો ભાગ છે એને કહેવાય એર સ્પેસ. તો આ એર સ્પેસની અંદર કોઈ પણ એક્ટિવિટી થશે તો એ ભારતની જીડીપીમાં આપણે ગણીશું. આ સિવાય સાહેબ આપણા દેશના દૂતાવાસો એટલે કે એમ્બેસીઓ અમેરિકામાં, જાપાનમાં, ચીનમાં દરેક દેશોમાં હોય છે. તો આપણા દેશની આ જે ઇમેજ છે, આપણા દેશની એમ્બેસી એટલે કે દૂતાવાસ કેનેડામાં છે એની ઇમેજ છે. તો ઇમેજમાં આપણે જોઈ શકીએ છીએ કે એક બિલ્ડિંગ છે, તો એક બિલ્ડિંગ હશે, એનો એક પરિસર હશે. તો પરિસરનો વિસ્તાર છે એટલે કે આપણા દૂતાવાસ વિશ્વના બીજા દેશોમાં છે એ જે જેટલો વિસ્તાર હોય 1 વીઘો, 2 વીઘો, 3 વીઘા જેટલા પણ વિસ્તારમાં હોય એટલો જમીનનો એટલો ભાગ છે એને ભારત ગણીશું. સાહેબ તો આપણે ચીનની અંદર એટલો દૂતાવાસનો ભાગ છે ભારત ગણાશે? હા, ત્યાં ભારતના કાયદા કાનૂન લાગે ને આ ક્ષેત્રની અંદર જે પણ વસ્તુ અને સેવાનું ઉત્પાદન થશે એને ભારતની જીડીપીમાં ગણવામાં આવશે. આનાથી ઉલટું પણ થશે કે અમેરિકા, જાપાન, ચીન એ બધા દેશોના દૂતાવાસો ભારતમાં છે. ક્યાં છે? દિલ્હીની અંદર ચાણક્યપુરી એક વિસ્તાર છે. આ વિસ્તારમાં લગભગ 150 થી વધારે દેશોના દૂતાવાસો આવેલા છે. તો આ વિસ્તાર છે એ ભારત નહીં ગણાય. એટલે જો અમેરિકાની અંદર ભારતનું દૂતાવાસ છે, ત્યાં કોઈ વસ્તુ કે સેવાનું ઉત્પાદન થાય છે તેને આપણે ભારતની જીડીપીમાં ગણીશું. એ જ રીતે ભારતની અંદર આવેલા અમેરિકા અને જાપાનના દૂતાવાસમાં કોઈ વસ્તુ અને સેવાનું ઉત્પાદન થશે તો એને ભારતની જીડીપીમાં નહીં ગણાય, એ અમેરિકા અને જાપાનની જીડીપીમાં ગણાશે. તો આપણે ભારત જે જીડીપીની વ્યાખ્યામાં શબ્દ આવે છે ભારતના આર્થિક ક્ષેત્રની અંદર, ભારતના સ્થાનિક ક્ષેત્રની અંદર અથવા તો કે દેશના સ્થાનિક ક્ષેત્રની અંદર, તો દેશ કહીએ છીએ આપણા દેશની અંદર ઉત્પાદિત વસ્તુ. તો દેશ અંતર્ગત કઈ કઈ વસ્તુ આવે છે? એક તો જમીન સીમા આવે છે, બીજું દરિયાઈ સીમા આવે છે, ત્રીજું એર સ્પેસ આવે છે, ચોથું દૂતાવાસો આવે છે. આપણા દેશના દૂતાવાસો જે પણ દેશોમાં હશે બધા દૂતાવાસો આપણા દેશનો ભાગ છે. આ દૂતાવાસો બે પ્રકારના હશે. એક તો વાણિજ્યિક દૂતાવાસો જે આપણે સમજીએ છીએ, આના સિવાય સૈન્ય દૂતાવાસો હોય છે, સૈન્ય અડ્ડાઓ હોય છે, એ પણ આપણા દેશનો વિસ્તાર ગણાશે. આના સિવાય સાહેબ કોઈ વસ્તુ છે? તો કે હા, આપણા દેશનું વિમાન છે, આપણા દેશનું જહાજ છે, એ તો આપણા દેશના વિસ્તારમાં કામ કરવાનું જ નથી. કોઈ વિમાન છે ભારતનું, એર ઇન્ડિયા છે, ટાટા એરલાઇન્સ સમજી લો, એ ચીનથી જાય છે અમેરિકા, તો કયો વિસ્તાર છે? આમાં ભારતનો વિસ્તાર તો આવતો જ નથી. ચીનમાંથી જશે ને આરબ દેશોમાંથી થઈને જશે, તો બીજા દેશોના વિસ્તારમાંથી જઈને વિમાન જાય છે તો એને ભારતની જીડીપીમાં ગણીશું? તો કે હા. એ જ રીતે જહાજ છે એ મુંબઈથી જાય છે અમેરિકા સુધી, તો આપણા દરિયામાં તો જતું નથી, બીજા દેશોના દરિયામાંથી થઈને જાય છે, તો પણ એ ભારતની જીડીપીમાં ગણાશે. તો બે વસ્તુ કઈ? એક તો વિમાન સેવા અને જહાજની સેવા કયા દેશ દ્વારા આપવામાં આવે છે, કયા દેશની કંપનીઓ દ્વારા આપવામાં આવે છે, એના આધારે આપણે નક્કી કરશું કે આપણા દેશની જીડીપીમાં ગણાશે કે નહીં ગણાય. કયા? વિમાન અને જહાજ સેવા કઈ જગ્યાએ અપાય છે નહીં, પણ કયા દેશ દ્વારા અપાય છે એના આધારે આપણે નક્કી કરવાનું છે. તો જ્યારે જીડીપીની વ્યાખ્યાની અંદર હું એવું બોલું છું કે દેશના સ્થાનિક ક્ષેત્રની અંદર, તો સ્થાનિક ક્ષેત્રમાં 5 વસ્તુનો સમાવેશ થશે. જો એવું કહીશ કે દેશની અંદર ઉત્પાદિત વસ્તુઓ અને સેવા, તો દેશ એટલે આ 5 વસ્તુ. કઈ 5 વસ્તુ? જમીન, દરિયો, હવા, દૂતાવાસ અને વિમાન અને જહાજ દ્વારા અપાતી સેવા. એટલી વસ્તુ આપણા દેશના સ્થાનિક ક્ષેત્રમાં આવશે. તો હવે વ્યાખ્યા અંતર્ગત જે શબ્દો આપણે નહોતા સમજાતા એ હવે સમજાઈ જશે કે ચોક્કસ સમયગાળા દરમિયાન, સામાન્ય રીતે ચોક્કસ સમયગાળાને આપણે 1 વર્ષ લેતા હોઈએ છીએ, તો દેશના ચોક્કસ સમયગાળામાં દેશના સ્થાનિક ક્ષેત્રની અંદર, સ્થાનિક ક્ષેત્ર એટલે હમણાં જે જોયું એ 5 વસ્તુ, દેશના સ્થાનિક ક્ષેત્રની અંદર ઉત્પાદિત તમામ
જેટલી પણ વસ્તુ હશે બધી જ વસ્તુનો આપણે ગણી લેશું, પણ કેવી વસ્તુ હોવી જોશે? અંતિમ પ્રકારની વસ્તુ અને સેવા હશે, એના બજાર મૂલ્યને આપણે ગણીશું. કેટલું બજાર મૂલ્ય થાય છે એને કહીશું જીડીપી. સાહેબ અત્યારે દેશની વાસ્તવિક જીડીપી કેટલી છે? અત્યારે દેશની જીડીપી છે $3.7 ટ્રિલિયન. આનો અર્થ શું થશે કે આપણા દેશની અંદર, એટલે કે આપણા દેશના સ્થાનિક ક્ષેત્રની અંદર $3.7 ટ્રિલિયન ની અંતિમ પ્રકારની વસ્તુ અને સેવાનું ઉત્પાદન થાય છે. તો આના પરથી અમુક સવાલો બનાવેલા છે, એ જોઈએ. એક વખત રિવિઝન કરી લઈએ વ્યાખ્યા, પછી એના ઉપરથી સવાલો પૂછું છું કે આપણા દેશના સ્થાનિક ક્ષેત્રની અંદર જે વસ્તુ અને સેવાનું ઉત્પાદન થાય છે, પણ કેવી અંતિમ પ્રકારની વસ્તુ અને સેવાનું ઉત્પાદન થાય છે, એના બજાર મૂલ્યને આપણે જીડીપી ગણીશું. તો ચાલો હવે જોઈએ. આપણા દેશની અંદર, દેશના સ્થાનિક ક્ષેત્રની અંદર ₹100 પેંડાનું ઉત્પાદન થાય છે. અને પેંડાનું ઉત્પાદન થયું છે વર્ષ 2025માં. તો વર્ષ 2025ની જીડીપી કેટલી થશે? તો જીડીપી થશે ₹100. બરોબર છે. આગળ જોઈએ. આપણા દેશના સ્થાનિક ક્ષેત્રની અંદર, એટલે કે આપણા દેશની અંદર ₹50 દૂધનું ઉત્પાદન થાય છે, અને ₹50 દૂધમાંથી ₹100 પેંડાનું ઉત્પાદન થાય છે. ઉત્પાદન વર્ષ કયું છે? 2025માં થાય છે. તો વર્ષ 2025માં ભારતની જીડીપી કેટલી હશે? જો તમારો જવાબ ₹150 છે તો વિડીયો ફરી જોવાની જરૂર છે. જવાબ આવશે ₹100. કેમ? આપણે જોયું તો અંતિમ પ્રકારની વસ્તુ અને સેવાની ગણતરી કરવાની છે. તો ₹50 દૂધમાંથી ₹100 પેંડા બને છે. તો પેંડા ઉત્પાદનની પ્રક્રિયામાં અંતિમ છે. તો દૂધ છે મધ્યવર્તી થઈ જશે ને પેંડા છે અંતિમ વસ્તુ છે. તો દૂધને આપણે જીડીપીની ગણતરીમાં લેતા નથી. કેમ? કે મધ્યવર્તી પ્રકારની વસ્તુ છે. આપણા દેશની અંદર 20 લાખની એક કારનું ઉત્પાદન થાય છે. કારનું ઉત્પાદન થાય છે 2026માં. તો વર્ષ 2027માં ભારતની જીડીપી કેટલી હશે? વર્ષ 2027માં ભારતની જીડીપી ₹0 હશે. કેમ? આ કારનું ઉત્પાદન 2026માં થયું છે, જીડીપી પૂછી છે 2027માં. જો 2026ની જીડીપી પૂછવામાં આવે તો 20 લાખ થશે. આના પછી ભારતની અંદર એક 20 લાખની કારનું ઉત્પાદન થાય છે, ને જાપાનની અંદર એક 3 લાખના કેમેરાનું ઉત્પાદન થાય છે. વર્ષ કયું છે? 2028માં ઉત્પાદન થાય છે. તો વર્ષ 2028માં ભારતની જીડીપી કેટલી થશે? તમે સાચું વિચારી રહ્યા છો કે ભારતની જીડીપી થશે 20 લાખ. જાપાનના આર્થિક ક્ષેત્રની અંદર ઉત્પાદન થાય છે, તો એ જાપાનની જીડીપીનો ભાગ છે. ભારતના આર્થિક ક્ષેત્રની અંદર ઉત્પાદન થશે તો ભારતની જીડીપીમાં ગણાશે. તો ભારતની જીડીપીમાં ₹20 લાખ ગણાશે. હવે ભારતના આર્થિક ક્ષેત્રની અંદર 20 લાખની કારનું ઉત્પાદન થાય છે, ને 1 લાખના પેંડાનું ઉત્પાદન કરે છે. પણ પેંડાનું ઉત્પાદન કોણ કરે છે? એલોન મસ્ક. કારનું ઉત્પાદન કોણ કરે છે? રતન ટાટા. આ સ્થિતિમાં દેશની જીડીપી કેટલી થશે? જો તમારો જવાબ હોય છે 21 લાખ, તો તમારે વિડીયો ફરી જોવાની જરૂર છે. આપણે જીડીપીની વ્યાખ્યામાં ક્યાંય એવું લખેલું હતું કે આપણા દેશના વ્યક્તિ દ્વારા ઉત્પાદન થાય? ના. આપણે હતું કે દેશના આર્થિક ક્ષેત્રની અંદર ઉત્પાદન થાય એના મૂલ્યને ગણીશું. હવે ઉત્પાદન આપણા દેશના વ્યક્તિ દ્વારા કરવામાં આવે કે પછી વિદેશી વ્યક્તિ દ્વારા કરવામાં આવે, અથવા તો કોઈ એલિયન્સ ભારતમાં આવીને ઉત્પાદન કરશે તો પણ આપણે આપણા દેશની જીડીપીમાં ગણીશું. આપણે કયો વ્યક્તિ કરે છે એના આરે કોઈ મતલબ નથી. આપણે માત્ર એટલું જ જોશું કે જો આપણા દેશના આર્થિક ક્ષેત્રમાં ઉત્પાદન થાય છે તો આપણા દેશની જીડીપીનો ભાગ બનશે. એટલા માટે આપણે મેક ઇન ઇન્ડિયા જેવા પ્રોજેક્ટ લોન્ચ કરીએ છીએ, જે અંતર્ગત આપણે બીજી જે વિદેશી કંપનીઓ છે ને ભારતમાં બોલાવીએ છીએ, અને ભારતની કંપનીઓ જે વિદેશમાં રોકાણ કરે છે એને આપણે કહીએ છીએ કે તમે ભારતમાં રોકાણ કરો, ભારતમાં પ્રોડક્શન યુનિટ સેટ કરો. ભારતની અંદર જો પ્રોડક્શન થશે, ભારતની અંદર વસ્તુનું ઉત્પાદન થશે તો ભારતની જીડીપીમાં વધારો થશે. એટલે એલોન મસ્ક છે ભારતની અંદર ટેસ્લાનું ઉત્પાદન કરશે તો ભારતની જીડીપીમાં વધારો થશે. રતન ટાટા છે ઇંગ્લેન્ડમાં જઈને કારનું ઉત્પાદન કરે છે. એલોન મસ્ક ભારતની અંદર 1 લાખના પેંડાનું ઉત્પાદન કરે છે. આ સ્થિતિમાં દેશની જીડીપી શું થશે? આપણે એ જ કીધું છે, આપણા દેશના આર્થિક ક્ષેત્રમાં જે ઉત્પાદન થશે એ આપણી જીડીપીનો ભાગ છે. રતન ટાટા જો ભારતમાં કરશે તો આપણે જીડીપીનો ભાગ બનાવીશું. જો રતન ટાટા છે અમેરિકા, ઇંગ્લેન્ડ કે જાપાન જઈને કોઈ વસ્તુનું ઉત્પાદન કરશે તો આપણા દેશની જીડીપીનો ભાગ બનશે નહીં. વ્યક્તિ
વ્યક્તિ મહત્વનો નથી, જીડીપી ની ગણતરીમાં સ્થાન વિસ્તાર મહત્વનો છે. આપણા દેશનો વિસ્તાર છે તો કોઈ પણ વ્યક્તિ આપણા દેશના વિસ્તારમાં ઉત્પાદન કરશે તો આપણા દેશની જીડીપીમાં ગણાશે. તો જીડીપી થશે 1 લાખ રૂપિયા. ચાલો થોડા એમસીક્યુ જેવું છે, જોઈ લઈએ કે તમને કેટલું સમજાયેલું છે. ભારત સ્થિત એટલે કે ભારતની અંદર જાપાનનું એક દૂતાવાસ છે. દૂતાવાસ કોનું છે? જાપાનનું. ક્યાં છે? ભારતની અંદર. આ દૂતાવાસની અંદર કોઈ એક વ્યક્તિ, પરંતુ ભારતીય વ્યક્તિ છે, ને એ કોઈ સર્વિસ આપે છે ત્યાં, તો આ સર્વિસનું મૂલ્ય ભારતની જીડીપીમાં ગણાશે? તો કે ના, એ ભારતની જીડીપીમાં નહીં ગણે. તો આપણે અત્યાર સુધી જોયું કે વિઝ્યુઅલ બેઝ ઉપર કે કઈ પરિસ્થિતિની અંદર એ ભારતની જીડીપીમાં ગણાશે કે નહીં ગણે. એવો જ ચાર્ટ તમારા માટે તૈયાર કરીને રાખ્યો છે કે અલગ અલગ સ્થિતિ આપેલી છે કે કઈ સ્થિતિમાં એ વસ્તુનું ઉત્પાદન ભારતની જીડીપીમાં ગણાશે કે નહીં. તો આ તમારે જવાબો કોમેન્ટ સેક્શનમાં આપવાના છે. તમને કેટલું સમજાયું એ ત્યાંથી ખબર પડશે. તો ચાલો આગળ વધીએ. તો આપણે જોયું કે સિમ્પલ ભાષામાં કે જીડીપી એટલે શું? તો જીડીપી એટલે દેશની અંદર જે ઉત્પાદન થયું છે, ઉત્પાદનના મૂલ્યને જીડીપી ગણીશું. પરંતુ ઉત્પાદન આપણા માટે એટલું મહત્વનું કેમ છે? આપણે સરખામણી કરીએ છીએ કે ભારત છે 5મી સૌથી મોટી અર્થવ્યવસ્થા છે, ભારતની જીડીપી વિશ્વમાં 5મા ક્રમાંકે આવે છે. આ જીડીપી ગણવાથી આપણને શું ફાયદો થાય છે, શું મહત્વ છે? તો એક તો જીડીપી છે દેશની ઉત્પાદન ક્ષમતાને દર્શાવે છે. ઉત્પાદન ક્ષમતા. વધારે ઉત્પાદન તો વધારે રોજગારી. તો એક તો રોજગારી દર્શાવે છે. સાહેબ વધારે ઉત્પાદન તો વધારે રોજગારી એટલે જો એક કારનું ઉત્પાદન કરીએ તો એ કારના ઉત્પાદન માટે એટલા લોકો જરૂર પડે. એની જગ્યાએ આપણે 1000 કારનું ઉત્પાદન કરીએ તો વધારે લોકોની જરૂર પડે. એટલે કે વધારે રોજગારી. વધારે રોજગારી તો વધારે આવક. આની સિવાય આપણે જીડીપી ની ગણતરી સાથે સરખામણી કરી શકીએ. સરખામણી સર કેવી રીતે? આપણે ગણી સરખામણી કરી શકીએ કે અમેરિકાની જીડીપી, ચીનની જીડીપી આગળ છે, પાછળ છે. 1980માં ભારત અને ચીનની જીડીપી સમાન હતી. અત્યારે ચીનની જીડીપી એ વિશ્વની બીજા નંબરની મોટી જીડીપી છે, જ્યારે ભારતની જીડીપી એ 5મા ક્રમાંકે આવે છે. એક સમયે આપણે બંને સાથે હતા, અત્યારે ચીન આપણાથી ખૂબ આગળ નીકળી ગયો છે. તો આપણે સરખામણી દ્વારા એ જાણી શકીએ કે ચીન આપણી સાથે હતો ને આગળ નીકળી ગયો, તેને વિકાસનું કયું મોડેલ અપનાવ્યું, એટલી ઝડપી વૃદ્ધિ માટે, એની ઉત્પાદન ક્ષમતાને વધારવા માટે ને કયા કયા પગલા લીધા. તો આપણે જ્યારે સરખામણી કરીશું તો આપણે જાણી શકીશું કે આપણે બીજા પાસેથી શું શીખી શકીએ. એક તો સરખામણી આપણે બીજા દેશ સાથે કરી શકીએ. આ સિવાય સરખામણી આપણે પોતાની સાથે કરી શકીએ. એક તો સરખામણી આપણે બીજા દેશ સાથે કરી શકીએ, એક તો સરખામણી પોતાની સાથે કરી શકીએ. આપણે આજથી 10 વર્ષ પહેલાની જીડીપી ક્યાં હતી, ગયા વર્ષની આપણે જીડીપી ક્યાં રહી, ગયા વર્ષ કરતા આ વર્ષે જીડીપીમાં કેટલો વધારો થયો છે. આ સિવાય આપણે જીડીપી ની ગણતરી માટે અલગ અલગ ક્ષેત્રોને ધ્યાનમાં લઈએ છીએ. અલગ અલગ ક્ષેત્રોને એનું વિશ્લેષણ કરી શકીએ. કેવી રીતે સર આનું વિશ્લેષણ થશે? આપણે જીડીપી ની ગણતરી કરીએ, તમામ વસ્તુ દેશમાં ઉત્પાદન થઈ એના મૂલ્યને ગણવાનું છે. એટલે આપણે એને ભાગ પાડીએ કે કૃષિ ક્ષેત્ર, ઔદ્યોગિક ક્ષેત્ર ને સેવા ક્ષેત્ર. તો કૃષિ ક્ષેત્રમાં ગયા વર્ષે કેટલું ઉત્પાદન થયું હતું, એની સાપેક્ષે આ વર્ષે એના ઉત્પાદનમાં કેટલો વધારો છે, એટલે કે કૃષિ સેક્ટરમાં કેટલી વૃદ્ધિ છે, ઔદ્યોગિક સેક્ટરની અંદર કેટલી વૃદ્ધિ છે. તો આપણે ખબર પડશે કે કૃષિ સેક્ટર તો ગ્રોથ કરે છે, સર્વિસ સેક્ટર ગ્રોથ કરે છે, ઔદ્યોગિક સેક્ટરમાં ગ્રોથની જરૂર છે. આપણે જીડીપી ની ગણતરી કરીશું તો ખબર પડશે કે આપણે ખરેખર ક્યાં જરૂર છે. જે રીતે વિદ્યાર્થી ટેસ્ટ આપે ત્યારે એને ખબર પડે કે ઇતિહાસમાં જરૂર છે કે ઇકોનોમીમાં વધારે મહેનત કરવાની જરૂર છે. એ જ રીતે જીડીપી ની ગણતરી કરીએ તો આપણે ખબર પડે કે આપણા દેશની ખામીઓ ક્યાં છે. સરકારે કઈ જગ્યાએ નવી યોજનાઓ લોન્ચ કરી, સરકારે નવા રૂપિયાનું રોકાણ કઈ જગ્યાએ કરવું, ક્યારે ખબર પડશે? જો આપણે ખબર હશે કે આ જગ્યાએ ખામી છે તો આપણે એવું કરી શકશું. એટલે કે અલગ અલગ ક્ષેત્રોનું વિશ્લેષણ કરી શકીએ. એના પરથી આપણે નીતિ નિર્માણ, જે સરકાર નીતિઓ ઘડે છે એમાં આ ડેટાને ધ્યાનમાં લેશે. એટલે જીડીપી દ્વારા આપણે જાણી શકીએ કે ઉત્પાદન ક્ષમતા, રોજગારી કેવી છે, આવક એ દેશની કેવી છે, બીજા દેશ સાથે સરખામણી કરી શકીએ છીએ. આપણે જે નીતિઓ ઘડવાની છે એ જીડીપી ના આધારે ઘડી શકીએ છીએ. એટલે જીડીપી છે એનાથી આવા વિભિન્ન ફાયદાઓ થાય છે. અને જીડીપી આપણા દેશ માટે મહત્વ છે ને આપણા માટે મહત્વનો છે.
MCQ કે પરીક્ષામાં કઈ રીતે ટીક થાય છે. તો પ્રિલિયમ્સ જે છેલ્લી 7 તારીખે ગઈ છે જાન્યુઆરીમાં, એમાં પૂછાયેલો સવાલ છે જીડીપી પરથી. તો આપણે એને એટેમ્પ્ટ કરવાની ટ્રાય કરશું. છેલ્લો એમાં ઓપ્શન ડી છે. શું છે? તે ચોક્કસ વર્ષમાં દેશના વેપાર લેવડ દેવડનું કુલ મૂલ્ય દર્શાવે છે. જીડીપીમાં આપણે કે લેવડ દેવડની વાત કરીએ છીએ? ના, આપણે જીડીપી એટલે એવું કહીએ છીએ કે દેશની અંદર જે ઉત્પાદન થયું એના મૂલ્યને જીડીપી કહેવાય છે. બીજું, તે ચોક્કસ વર્ષમાં ઉત્પાદન સાથે સંકળાયેલ લોકોની સંખ્યા દર્શાવે છે. આ વાત તો ખોટી જ છે. લોકોની સંખ્યા સાથે કોઈ લેવા દેવા નથી. ના પછી છે, તે દર્શાવે છે કે દેશના કુલ સંસાધનોની ગણતરી કર્યા વિના, આવી તો કોઈ ચર્ચા નથી થઈ, આપેલ વર્ષમાં દેશનું કુલ ઉત્પાદન કેટલું છે એટલું અડધું સ્ટેટમેન્ટ સાચું છે કે આપેલા સમયગાળામાં આપેલા વર્ષમાં દેશમાં કેટલું ઉત્પાદન થયું છે, પરંતુ સંસાધનોની ગણતરી કર્યા વિના આવું કંઈ આપણે ભણેલા નથી. છતાં આપણે સ્ટેટમેન્ટને સ્ટેન્ડ બાય મોડ પર રાખીએ. ઓપ્શન એ, તે દર્શાવે છે કે આપેલા વર્ષમાં દેશનું અર્થતંત્ર તેના કુલ ઉત્પાદનના સંદર્ભમાં કેટલા વિશાળ પરિમાણનું છે. તેનું કુલ ઉત્પાદન છે એ કેટલું વિશાળ છે એવું જીડીપી દર્શાવે છે. હા, ભારતની જીડીપી $3.7 ટ્રિલિયન છે. આ શું દર્શાવે છે કે ભારતનું અર્થતંત્ર, ભારતની જીડીપી $3.7 ટ્રિલિયન નું ઉત્પાદન થયું એટલા વિશાળ પરિમાણનું છે એવું દર્શાવે છે. તો આપણે ઓપ્શન એ સાચો છે કે દેશની અંદર જે ઉત્પાદન થાય છે કેટલું વિશાળ છે એ દર્શાવે એને કહીશું જીડીપી. તો તમે જે આગળ MCQ આપેલા છે, MCQ નહીં પરંતુ અમુક સ્થિતિ આપેલી છે, સ્થિતિમાંથી કઈ સ્થિતિ જીડીપીમાં ગણતરી થશે આ તમે ટ્રાય કરો. આના જવાબ આપી શકો તો તમારી જીડીપીનો કન્સેપ્ટ ખૂબ સારી રીતે સમજાઈ ગયો છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે પહેલા જોયું કે અર્થતંત્રમાંથી પ્રિલિમ્સ પરીક્ષામાં કેવા કેવા MCQ એટલે કયા ટોપિકમાંથી પૂછાય છે, અને છેલ્લે જોયું કે જીડીપી નો અર્થ શું થાય છે.